છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. બે ઘડી બેસું ક્યારે? રવિવારે પ્રભુ પાસે પણ. અને જો એમાં બીજા ગામે જવાનું આવે કે કોઈ મહેમાન ઘરે આવી જાય તો પ્રભુનો વારો બીજા રવિવારે. અને પ્રભુ તારે પણ જો મને મળવા આવવું હોય ને તો તું રવિવાર શોધીને જ આવશે, કારણ કે બાકી તો મારી પાસે સમય જ નથી. કારણ કે પૈસો મારો પરમેશ્વર, હું એને સમરું પ્રત્યેક પલ પલ. પૈસો મારો પરમેશ્વર, અપના સપના મની મની. માત્ર સવારથી રાત સુધી, જન્મ્યાથી મૃત્યુ સુધી સતત નજરની અંદર માત્ર ને માત્ર પૈસા, માત્ર ને માત્ર પૈસા, માત્ર ને માત્ર પૈસા સિવાય શું? નાનકડા છોકરાને પૂછો સ્કૂલે હમણાં કેમ જાય છે તો જવાબ શું હોય? પૈસા કમાવા. ભણીને શું કરવું છે? મારા મમ્મી પપ્પા કહે છે ભણશે ને તો ખાશે શું? કેમ ખાવા નહીં મળે તો કમાશે નહીં તો લાવશે ક્યાંથી ને ખાશે ક્યાંથી? એટલે પૈસા સિવાય કદાચ જિંદગી જ નથી. જાણે પૈસાની જિંદગી અને જિંદગી માટે પૈસા. જીવનના કેન્દ્રની અંદર તપાસવા જઈએ તો માત્ર અને માત્ર પૈસા સિવાય શું દેખાય? સવારે પણ પૈસાનો વિચાર, બપોરે પણ પૈસાનો વિચાર, સાંજે પણ પૈસાનો વિચાર, રાત્રે પણ પૈસાનો વિચાર, એટલે સપનામાં પણ પૈસાનો વિચાર. એટલે કેવું પડે આપણા સપના મની મની. જીવનના કેન્દ્રની અંદર શું છે? તમારા દીકરા દીકરીની લાઈન તમે નક્કી કરો કે આને સીએ બનવું છે, ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, આની કરિયર બનાવી છે. સાચું બોલજો, એના કેન્દ્રમાં શું હશે? કોના આધારે નક્કી કરશો ને? ડૉક્ટર બનાવો કે સીએ બનાવો કે એન્જિનિયર બનાવો કે બિઝનેસમેન બનાવો, એને આ જોબ અપાવું કે આને આ જોબ અપાવું? એની લાઈફની અંદર એ સેટલ થયો, એનું બેરોમીટર કયું તમારા મનમાં? માત્ર પૈસા? એનો મતલબ મને તે એવરીથિંગ ઓફ ધ લાઈફ, કરેક્ટ? પૈસા તો જ જીવનનું સર્વસ્વ. મગજની અંદર મજબૂતાઈથી આ બેસી ગઈ છે ને વાત, કે નથી બેઠી? અને એના દ્વારા મનીનું એક એટ્રેક્શન પેદા થયું છે. કારણ કેમ મનીનું આટલું એટ્રેક્શન પેદા થયું? સપનામાં પણ મની મની જ કેમ? પૈસાને જ કેમ પરમેશ્વર? એનું કારણ છે, એનું કારણ છે કે આ દુનિયાની અંદર રહેતા રહેતા તમે જાણી લીધું છે, જોઈ લીધું છે, અનુભવી લીધું છે કે પૈસા છે તો જ બધું છે. પૈસા નથી તો કાંઈ નથી. પૈસા હોય તો સારું ભોજન મળે, પૈસા હોય તો સારા શરબત મળે, પૈસા હોય તો સારું મકાન મળે, પૈસા હોય તો ટીવી મળે, પૈસા હોય તો વિડીયો મળે, પૈસા હોય તો ફ્રીજ મળે, પૈસા હોય તો એસી મળે, પૈસા હોય તો ગાડી મળે. પૈસા હોય તો જ આ દુનિયાની અંદર માન સન્માન છે. જે કોઈ સ્ટેટસ છે તે પૈસાને જ છે. નાણાં વિનાનો ના થયો નાણે નાથાલાલ શેઠ. પૈસાની એટલી તાકાત છે કે જેની પાસે પૈસા હોય તેને આખી દુનિયા ઝૂકે, તેની આખી દુનિયા નમે અને તેને આખી દુનિયા વિશેષ કોટીનું માન સન્માન આપે. અને જેની પાસે પૈસા નથી હઠાટ થયા કરે, તો સામે પણ ન જોઈએ, એનો તિરસ્કાર કરે. દુનિયામાં તો આ જ છે. પેલા શેખ સાદીની વાત આવે છે ક્યાં કે કોઈ વિશિષ્ટ કોટીનું ફંક્શન હતું અને ફંક્શનની અંદર એ વખતના એક શેખ સાદી એને ઇન્વિટેશન આપવામાં આવેલું. અને એક શેખ સાદી એ ફંક્શનના પ્રસંગે પહોંચ્યા, સાવ સાદા લગા વગર મેલા ગેલા કપડાં પહેરીને. એટલે બહાર ઉભેલા વ્યક્તિએ પૂછ્યું તમે કોણ છો, ક્યાંથી આવો છો? એન્ટ્રી નહીં આપી. જે મુખ્ય મહેમાન હતા, ચીફ ગેસ્ટ હતા, એને જ એન્ટ્રી નહીં મળી. એ પાછા ગયા. થોડીક વાર એ પછી આપણું એક સુંદર મજાના કપડા દાગીના અને ફટકે સાદ આવ્યા, પ્રેમથી અને આવકાર આપ્યો, મુખ્ય સ્થાન પર બેસાડ્યા. પછી જમવાનું ફંક્શન ચાલુ થયું. એમને સુંદર મજાનું જમવા માટે આપે તો એ શું કરે છે? થાળી વાડકીની અંદર બધું પીરસાતું હોય, આજુબાજુ એક પછી એક દાગીના મૂકી અને પછી કહે છે તું ખા, એ તું ખા, એ તું ખા. લાગે કે આ યજમાન ત્યાં શું કરો છો? જો હું પહેલાં આવેલો આના વિના તો મને એન્ટ્રી પણ નહોતી મળી. આ પહેરીને આવ્યો તો એન્ટ્રી મળી, એટલે એને જ ખાવાનું આમંત્રણ છે ને મને થોડું છે. પૈસા છે તો બધું જ છે, પૈસા નથી તો કાંઈ જ નથી. આ દુનિયામાં ડગલે ને બદલે પૈસાની આવશ્યકતા છે. અહીંથી ટ્રેનમાં ક્યાંક મુંબઈ જતા હો, અહીંયા જે રિઝર્વેશન હોય ત્યાં પણ રિઝર્વેશન હોય, રાત્રિની ગાડી હોય, ઉપવાસનું કે છઠનું પચકાણ હોય, કશાની આવશ્યકતા નથી. અહીંયા દીકરો ગાડીમાં મૂકવા આવ્યો છે, ત્યાં ગાડીમાં લેવા આવવાનો છે,
છતાં પણ પૈસા લીધા વિના જાઓ તો ગાંડા કહેવાય. રસ્તાની અંદર ગાડી અટકી જાય 2 દિવસ તો પાણી ભરાઈ ગયા હોય તો ગમે ત્યારે પૈસાની જરૂર પડે. ઘરમાંથી બહાર નીકળો ને તો પણ ગજવામાં પૈસા લીધા વિના એક ડગલું ભરાય નહીં. અને જો ડગલું ભરો તો દુનિયા આખી તમને ગાંડા કે મૂર્ખ ગણ્યા વિના ના રહે. કારણ કે આ દુનિયાની અંદર પૈસા વિના ક્યાંય કોઈનું કશું જ ચાલતું નથી. બરાબર છે? હું બોલી રહ્યો છું. ચોક્કસ પૈસા વગર અનિવાર્ય. હું તમારા મનની વાત કહી રહ્યો છું. ગમે તમને ગમે એવી હકીકત આ છે. આ જ હકીકત છે. એવું અત્યારે તમે બોલો છો, સિલેક્ટ પૂરી થતા પહેલા કહેશો કે આ અમારી સૌથી મોટામાં મોટી ભ્રમણા છે. હા, અત્યારે તો આ જ છે. અહીંયા બેઠેલા હું અત્યારે તમારા મનની વાત બોલી રહ્યો છું. અત્યારે જેવું બોલી રહ્યો છું, તમારી કદાચ જાહેરમાં બોલવાની હિંમત ના હોય તો હું તમારા વતી બોલી રહ્યો છું. પૈસા છે તો સર્વસ્વ છે. પૈસા હોય ને તો ગમે એટલો દોષો વાળો વ્યક્તિ, દુષ્ટ વ્યક્તિ એ પણ પૂજાવા લાગે છે. અને પૈસા ના હોય ને તો ગુણવાન વ્યક્તિ હોય, સજ્જન વ્યક્તિ હોય તો આપણે હઠાટ આ દુનિયામાં થતો હોય છે. અરે સગી બેન હોય ને તો પણ એના ઘરમાં પૈસા હોય તો આપણે જઈ શકીએ, નહીં તો એ સામે નથી જોતી. કે બેન આપણા ઘરે આવે એ પૈસા વિનાની હોય તો આપણે નથી જોતા. આપણે હોઈએ કે સામેવાળા હોય. દુનિયાની પ્રત્યેક વ્યક્તિની સ્થિતિ આ છે કે બધા પૈસાને ચૂકે છે, બધા જ પૈસાને નમે છે અને બધા એમ માને છે કે પૈસા છે તો બધું જ છે, પૈસા નથી તો કાંઈ નથી. પૈસા છે અને એ વ્યક્તિ જો કંજૂસ છે તો લોકો એના વખાણ કરતા કે છે આ તો કરકસર કરે છે. અને પૈસા ન હોય ને પેલો કરકસર કરતો હોય તો કે કંજૂસ તો કાકો છે. પૈસા હોય અને ઉડાવતો હોય રૂપિયા કેટલો ઉધાર છે. અને અહીંયા પૈસા ન હોય અને થોડુંક દાન પણ દે તો ઉડાવશે. પૈસાની તાકાત છે દોષોને પણ ગુણ બનાવી દે, અને પૈસા ન હોય ને તો ગુણને પણ દોષ તરીકે દુનિયાના નજરમાં લાવી દે. જ્યારે આ તાકાત એક પૈસાની માટે તો આખી દુનિયા પૈસા નચાવે એમ નાચે છે. એટલે તો આખી દુનિયા પૈસા પાછળ છે. પૈસા વિના તો શું આવે? કાંઈ મળે નહીં. કાંઈ મળે? માન પણ ન મળે, સન્માન પણ ન મળે અને પ્રમાણસર ખાવાનું ના મળે. પૈસા જોઈએ ને. પૈસા એ જીવનનું સર્વસ્વ. માટે તો બોલ્યો પૈસો મારો પરમેશ્વર. હું પૈસાનો દાસ નહીં બોલું. સમરું એને હું પલ પલ, પ્રત્યેક પળે પળે, સમય સમય, રાત હોય કે દિવસ હોય, ઘરમાં હોય કે બહાર હોય, ગમે તે જગ્યાએ હોય, મારા મનની અંદર તો સતત પૈસો જ રમ્યા કરે. સતત પૈસો રમ્યા કરે. કેવી રીતે પૈસા મળે? મળેલા પૈસા કેવી રીતે વધે? એ પૈસા જરા આપણે ઓછા ન થઈ જાય, આની જ વિચારધારા મારી સતત ચાલ્યા કરે. એમાં જોયા કરું પેલા આટલા મેળવ્યા અને આટલા મેળવ્યા અને આટલા મેળવ્યા, હું આગળ કેવી રીતે વધીશું? વધુમાં વધુ રૂપિયા મારી પાસે હોવા જોઈએ. આ દુનિયાની અંદર મારા જેવો મલ્ટી મિલિયનર કોઈ નહીં, મારા જેવો શ્રીમંત કોઈ નહીં. કારણ કે તો જ મને બધા માન અને સન્માન પ્રાપ્ત થાય. ભૌતિક ચીજ પણ એનાથી મળે અને ધાર્મિક ચીજ બી એનાથી મળે છે. ધર્મની આરાધના અને સાધના માટે બી પૈસા જોઈએ છે. એક છરી પાડી સમ કઢાવવો હોય તોય પૈસા જોઈએ, એક દેરાસર બનાવવું હોય તોય પૈસા જોઈએ, એક અષ્ટપ્રકારી પૂજા પ્રક્ષાળ પૂજાનો ચડાવ કરવો હોય તોય પૈસા જોઈએ, આરતી મંગળ દીવો ઉતારવો હોય તોય પૈસા જોઈએ. ક્યાં નથી જોઈતા પૈસા? તો બોલો એક આરતી કરાવવી હોય તોય પૈસા જોઈએ, એક ઉદ્ધાન કરાવવા હોય તોય પૈસા જોઈએ, એક ચોમાસું કરાવવું હોય તોય પૈસા જોઈએ, એક નવાણું કરાવવું હોય તોય પૈસા જોઈએ, એક ઉપાસ્ય બનાવવું હોય તોય પૈસા જોઈએ. ક્યાં નથી જોઈતા પૈસા? એ તો બોલો. સિદ્ધિ વધુ કંટાળે તપમાં અત્તરમાણું કરાવવું હોય, પારણું કરાવવું હોય, બેસણું કરાવવું હોય, અરે આ શિબિર પછી જમવાનું હોય તોય પૈસા જોઈએ. પૈસા છે તો બધું છે. પૈસા છે તો બધું છે. પૈસા નથી તો કાંઈ નથી. ખાલી આ તો સંસારની વાત નથી, તમે ધર્મની વાત તો તપાસો ને. બધે જ પૈસાની બોલમબાલા છે. પછી અમને પૈસા ઉપરનું આકર્ષણમાં નવાઈશું. પૈસા હોય તો ટ્રસ્ટી બનવા મળે ક્યાં? પૈસા હોય ને તો સારા ઘરની દીકરી આપણા ઘરે આવે. પૈસા હોય તો આપણી દીકરીને સારું સાસરિયું મળે.
સંસારના વ્યવહારના પ્રસંગે પૈસા વિના ના થાય છે. નાના ગામડામાં રહીએ તો વ્યવહાર ના થાય દીકરા દીકરીના. શહેરમાં જઈએ, મોટા ફ્લેટ લઈએ, મોટા બંગલા લઈએ, ત્યારે વ્યવહારો થાય. એના માટે પૈસા જોઈએ. પૈસા વિના તો દીકરા દીકરીના સગપણને લગ્ન અટકી જાય. માટે પૈસા છે તો બધું જ છે. પૈસા હોય તો ગરડા થયેલાના સફેદ વાળ બી કલમ કરીને કળા બનાવાય. પૈસા હોય તો બ્યુટી પાર્લરમાં જઈને મેકઅપ કરીને કાળી પણ ગોરી બની જાય. જે તાકાત છે બધી પૈસામાં છે. અંદરની દુનિયાને આખી નાખી બદલી નાખવાની તાકાત આ દુનિયામાં પૈસાની છે કે નહીં? બધું પૈસામાં છે. અને મારે પૈસો મારો પરમેશ્વર, હું એને સબરું પલ. ભગવાન તારે બી મળવા આવવું હોય તો પૈસા જે દિવસે મારે કમાવાના નથી એવા રવિવારે જ આવું છે. બાકી જો રવિવારે પણ પૈસા કમાવા મળતા હોય ને તો રવિવારે પણ હું તને નહીં મળું. તારે મારા માટે વિઝિટ લેવી પડશે, એપોઇન્ટમેન્ટ લખાવવી પડશે પ્રભુ, કે હું કયા દિવસે, શુક્રવારે બી મારી ક્યારેક રજા હોય, ક્યારેક શનિવારે બી હોય, ક્યારેક સોમવારે બી હોય. તો તારે આવવું હોય ને તો પૈસા નહીં કમાવાનો મારો ટાઈમ હોય ત્યારે જ આવવાનું. કારણ કે પ્રભુ તારી તાકાત કરતા પણ પૈસાની તાકાત ઘણી દેખાય છે મને. કારણ કે તું ભલે મોક્ષમાં રહ્યો પણ હું તો સંસારમાં રહ્યો છું ને. તને ભલે મોક્ષમાં પૈસાની જરૂર ના હોય પણ સંસારમાં મને તો પૈસાની જરૂર છે ને. પૈસા વિના તો મારો સંસાર ડગલું બી આગળ વધે એમ નથી. માટે હું કહું છું પૈસો મારો પરમેશ્વરમાં ખોટું શું છે? પૂછો ને દુનિયાની અંદર કેટલાક મનમાં માનતા હોય. હું ચોખ્ખે ચોખ્ખું બોલું છું. બીજું શું? ઘણાને સંકોચ થતો હોય, ઘણાને શરમ આવતી હોય, ઘણાને ડિવેલ્યુએશન લાગતું હોય એટલે જાહેરમાં ન બોલે. મારું મન નહીં, બધાનું મન આમ બોલે છે. ભલે ને પેલા સાધુજી ભગવાન એમ કહેતા હોય કે પૈસા તો હાથનો મેલ છે, પૈસાને શું કરવા છે? પણ એ મહારાજનું પણ આમ તેમ કરતા આમ ચશ્મા પડે ને અને તૂટે ને ફ્રેમ તો રિપેર કરવા તો અમને શ્રાવકને જ આપે. અને અમે શ્રાવકો પણ પૈસા વિના તો મહારાજના ચશ્મા લાવીને આપીએ છીએ. એટલે મહારાજ ડાયરેક્ટ પૈસાનો ઉપયોગ ના કરે તો અમારા પૈસા દ્વારા ચશ્મા મેળવે. પૈસાની જરૂર તો મહારાજોને પણ પડે કે ના પડે? ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ. પછી ભલે ને બોલે પૈસા હાથનો મેલ છે, પૈસા હાથનો મેલ છે, પૈસા પાછળ શું આટલા પાગલ બનો છો, શું સવારથી માંડીને રાત સુધી પૈસા પાછળ જિંદગી મેળવી નાખો છો, શું પૈસાને ભગવાન માનીને જીવો છો? અરે મારા સાહેબ, તમને અને અમને બધાને પૈસા વિના કાં હાલે છે? અમે ઘણી વાર જોઈએ છીએ કે ફંક્શનની અંદર પણ શ્રીમંતોને આગળ બેસાડે, શ્રીમંતોને ઊભા કરે, એમને હાર તોરા કરાવે, એમને સાલ ઓડાડાય, એમને હાથમાં શ્રીફળ અને બહુમાન કરાય. જેને ધર્મના સ્થાનોમાં પૈસાની બોલંબાલા. પૈસા છે તો આગળ બેસવા મળે, પૈસા આવે તો બધાની વચ્ચે બહુમાનો થાય. બોલો તો ઘણી ક્યાં પૈસાની જરૂર નથી, ક્યાં પૈસાનું મહત્વ નથી દુનિયામાં? બતાડો તો ખરા. કેટલીક વાર તો એમને પણ મારા સાહેબ પાસે ગયા હોઈએ ને તો શ્રીમંતો આગળ બેઠા હોય, અમારે તો પાછળ રાહ જોવી પડે એમને મળવા માટે પણ. કદાચ પૈસા હોય એનો નંબર જલ્દી લાગી જાય, પૈસા ના હોય તો અમારો નંબર જ ના લાગે કેટલીક વાર. જો ભગવાન પાસે પણ ચડાવવા બોલાય ત્યાં પૈસાની બોલંબાલા, મહારાજ પાસે પણ પૈસાની બોલંબાલા, સંઘની અંદર બી જાજમ ઉપર પૈસાની બોલંબાલા, અને અમારા ઘરમાં પૈસાની બોલંબાલા. બોલો તો ખરા. ચાલે પૈસા વિના ક્યાંય? હવે ખોટું છે પૈસો મારો પરમેશ્વર, હું સાંભળું એને પલ પર. માટે તો મેં હમણાં ગાયું, હું તને બધું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે? કારણ કે પૈસા રોજની જરૂરિયાત છે. તું તો હવે મળતી વખતે યાદ આવી જશે તો ચાલશે. સાચી વાત છે ને? હકીકત છે ને? હકીકત આ જ છે. અને એથી આખી જીવનની અંદર પ્રત્યેક પલે પૈસો કેટલો કેન્દ્રમાં આવીને ઉભો રહ્યો છે એક તપાસ કરી. આ પૈસાનું આકર્ષણ પેદા કેમ થયું એનું કારણ મેં બતાવી દીધું કે તમારા મનની અંદર વાસ્તવિકતા અને હકીકત આવી બેઠેલી છે કે પૈસા છે તો બધું જ છે. પછી ચાહે ઘરમાં હોય, પરિવારમાં હોય, સોસાયટીમાં હોય, સમાજમાં હોય, ધર્મમાં હોય કે બધે જ પૈસાનું જ વર્ચસ્વ છે.
પૈસા હોય તો જ બધું છે. વ્યવહારમાં પૈસો મહત્વનો છે. વ્યવહારમાં પૈસો મહત્વનો છે, એટલે અમને પૈસાનું એટ્રેક્શન છે. ઓકે, તમે કદાચ સાચા અત્યારે હોઈ શકો તમારા એંગલથી. એટલે વ્યવહારમાં પૈસો જો બહુ થાય તો બીજું મહત્વ વધે. અત્યારે હવે એ પૈસાના એટ્રેક્શને શું ઊભું કર્યું, એનું પરિણામ શું આવ્યું અથવા આવી શકે? પૈસાનું મહત્વ ફેમિલીમાં લાવ્યું, પૈસાનું મહત્વ સોસાયટીમાં લાવ્યું, પૈસાનું મહત્વ ધર્મના સ્થાનોમાં લાવ્યું, પૈસાનું મહત્વ બધી જ જગ્યાએ લાવ્યું. શરીર માટે પણ પૈસા જોઈએ. બીમારી આવે એ રિપોર્ટ ડોક્ટર છે ને દવા ના આપે રિપોર્ટ વિના. પહેલા રિપોર્ટ કઢાવો. મેલેરિયા છે, ટાઇફોઇડ છે, નિદાન થશે પછી દવા આપીશ, ત્યાં સુધી હું સામાન્ય દવા આપ્યા કરીશ. ઢટણ. અને 2 રિપોર્ટ 4 રિપોર્ટ કઢાવીએ કેટલા રૂપિયા થાય? મિનિમમ 5,000. દવાના પૈસા તો પછી પેલા રિપોર્ટના પૈસા. એ શરીર માટે પણ પૈસા, પરિવાર માટે પણ પૈસા. દીકરો આ માગે, દીકરી આ માગે, પત્ની આ માગે, પગલે પગલે પૈસા છે. અડખે પડખે ડગલે પગલે. તમે ભલે બોલો ડગલે પગલે હિંસા મારે કરવી પડે, આ પાપ મેં સંસાર છોડી સમય ક્યારે બનું. અમે કહીએ ડગલે અને પગલે પૈસાની જરૂર પડે, આ પાપમય સંસારમાં હસતો હસતો ક્યારે રહું. કોન્ટ્રાસ્ટ, એક બાજુ આ, બીજી બાજુ આ. વાસ્તવિકતા શું? મની એટ્રેક્શનનું રીઝન શું અમે બતાવ્યું. આના કારણસર અમને પૈસા ગમે છે, આના કારણસર પૈસાને અમે પરમેશ્વર માનીએ છીએ. હવે એ મની એટ્રેક્શનથી શું થાય? સવારથી માંડીને રાત સુધી કે પૈસા કમાવા માટે દોડતા. કહ્યું ને, હું તને બધું છું, રવિવારે બાકી ક્યાં છે સમય પ્રભુ મારે? કારણ કે બાકીનો સમય શેમાં છે? પૈસા કમાવામાં. મોટા ભાગે પૈસા કમાવામાં. માટે પ્રભુ તારી માટે મને રવિવાર સિવાય સમય મળતો નથી. હવે આ મની એટ્રેક્શન, એના માટે સવારથી માંડીને રાત સુધી દોડધામ ચાલ્યા કરે તો ફિઝિકલ લાઈફ ટકે કે ના ટકે? કોઈકે કહ્યું છે કે 25 વર્ષની ઉંમરથી 55 વર્ષની ઉંમર સુધી કદાચ આ માણસ પૈસા કમાવા માટે એટલી દોડધામ કરે છે, ઉજાગરા કરે છે, ગામો ગામ રખડે છે, અનેક જાતના શારીરિક પરિશ્રમ કરે છે, અને પરિણામે ખાવા પીવામાં પણ ક્યારેક ધ્યાન નથી રાખતો, અને એવી તબિયત બગાડે છે કે જેટલા રૂપિયા દોડાદોડી કરી અને કમાયા એટલા બગડેલી તબિયતને સારી કરવા માટે ડોક્ટરને આપવા માટે ખર્ચે છે. બીજું સાયકલીએ એટલે કમાયેલું પૈસાથી ડોક્ટરને આપવા માટે પૂરું થાય છે. એટલે ડોક્ટર માટે કમાય છે, દવાવાળા માટે કમાય છે, અને આટલા ટાઈમમાં દોડાદોડી કરી અને હેરાન થયો એ લટકામાં. હવે આ માણસને બુદ્ધિમાન કહેવાય કે ના કહેવાય? પણ એ દેખાતું નથી સાહેબ. ન દેખાય એમાં ભૂલ કોની? ઉંદરનો આંખ નીચી દે અને સામે બિલાડી ઊભી હોય અને એ કહે કે બિલાડી છે જ નહીં ને, મારી સામે બિલાડી છે જ નહીં ને, કારણ કે મને નથી દેખાતી, મેં તો આંખ નીચી દીધી છે. ભલે ત્યાં બિલાડી હોય, મને ક્યાં દેખાય છે? મને ક્યાં દેખાય છે? બિલાડી છે જ નહીં. એટલે બિલાડી એને કોળીઓ ના કરે. કેમ? બરાબર. એમ 25 થી 55 વર્ષની અંદર શરીરનું ધ્યાન રાખ્યા વિના, ઉજાગરા કરીને, દોડધામ કરીને, ખાવા પીવાનું પણ ધ્યાન ન રાખીને, શરીરને પણ સાચવ્યા વિના પૈસા જ કમાવાની એકમાત્ર નિશ્ચયથી દોડધામ કરી એટલે પેલું એમ નહીં કે તારું શરીર નહીં બગડે. અને શરીર બગડ્યા પછી કમાયેલું બધું ડોક્ટરને દવામાં પૂરું કરવાનું. ફાયદો શું કર્યો? પીડા સહન કરી, વેદના સહન કરી, માંદગી સહન કરી. ફાયદો શું કર્યો? Physical position failed, physical life failed because of money attraction. Understand what I'm saying? સમજણ પડી? નંબર 2, મહિનાની અંદર કેટલાક 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ, ક્યારેક 25 દિવસ મુસાફરીમાં પસાર કરે એવા પણ કોઈના બિઝનેસ અથવા જોબ હોય ને આ દુનિયામાં, કે ના હોય? કે પૈસા પાછળ પાગલ બની અને મહિનાની અંદર 15, 20, 25 દિવસ બહાર રખડતો હોય તો ક્યારેક કોઈના મેરેજની લાઈફની અંદર પંક્ચર પડે,
ત્યારે કોઈની પત્ની દુરાચારી, વ્યભિચારી, ઉલટા પણ બની શકે, અથવા તો એ વ્યક્તિ પણ બહાર રખડતો ખોટા રસ્તે પહોંચી શકે અને એનું પરિણામ મેરેજ લાઈફ ફેલ. આમ બીકોઝ ઓફ મની એટ્રેક્શન. હું તમને બીજી દિશા બતાડું છું. બીકોઝ ઓફ મની એટ્રેક્શન તમે શું નુકસાન કરી શકો, પૈસાથી કેટલા ફાયદા થાય તમારા મનમાં હતા એમ બતાડ્યા. આ એક દિશા હતી. હવે હું બીજી દિશા બતાડી રહ્યો છું કે આ મની એટ્રેક્શનથી કયા કયા નુકસાનો પણ થઈ શકે એના તરફ ધ્યાન આપજો. ઘરની અંદર બેઠા હો, રાત્રિના 12 વાગ્યા હોય, બેડરૂમની અંદર માત્ર હસબન્ડ એન્ડ વાઈફ 2 જણ છે અને તે જ વખતે મોબાઈલમાં રીંગ લણકી અને 25,000 રૂપિયાનો સોદો કરવા માટે કોઈક આવ્યો છે અને કલાકમાં જ આગળ જતો રહેવાનો છે, તો પત્નીને સાઈડમાં રાખીને પણ તમે જાઓ કે ના જાઓ? જાઓ. અને તે વખતે પેલી પત્નીને લાગે કે મારા કરતા તમને પૈસા વધારે વાલા છે, એને વાલા હોય તો જવા દે. એ કહે કે નહીં જાઓ તો ચાલશે, તો ન જાઓ ને. એ કે નહીં, હું આજે કહું છું આજે અહીંયા જ રહેવાનું છે, નથી જવું. પેલી બાજુ 1 કરોડનો સોદો કરવાનો છે, શું કરો? ના જાઓ ને. એ કે કાલે જવો તો જાજો, આજે તો નહીં. આજે મારી ઈચ્છા છે કે તમે અહીંયા જાઓ અને એ બાજુ 1 કરોડ દેખાય છે, શું કરો? રહી જાઓ ને કે જાઓ? બધો કોકડી જોઈએ આખો કારણ. જાઓ ને. મની એટ્રેક્શન. અને ક્યારેક મેરેજ લાઈફ ફેલ થાય ને તમે આમ જાઓ ને પેલી એના ઘરે જાય બીજા દિવસે. જાઓ. પૈસા જોડે લગ્ન કરો, મારી જોડે શું કરવા લગ્ન કર્યા? જો આટલા બધા પૈસા વાલા હતો તો. આ મની એટ્રેક્શન ક્યારેક મેરેજ લાઈફને પણ ક્યારેક કોઈકના જીવનમાં ફેલ કરી શકે કે ના કરી શકે? જે મની એટ્રેક્શન તમારી ફિઝિકલ લાઈફને ફેલ કરે, જે મની એટ્રેક્શન તમારા મેરેજ લાઈફને ફેલ કરે. ઘરે બેઠા છો, દીકરો મેથ્સમાં ફેલ થયેલો છે, ફર્સ્ટ ટર્મમાં, નવી એક્ઝામ આવી રહી છે, પપ્પા કહે છે આ વખતે પાસ થજે, સારું રિઝલ્ટ લાવીને બતાવજો. હા પપ્પા, મને આ નથી આવડતું, તમે જરા શીખવાડો ને. અને તમે પણ એને લાગણીથી શીખવાડી રહ્યા છો. એ પણ ખુશ થઈને તમારી સુંદર મજાની ટ્રિક્સથી શીખી રહ્યો છે અને આનંદ પામી રહ્યો છે. અને બરાબર રીંગ રણકી વચ્ચે અને કોઈ સોદા માટે બિઝનેસમેન આવ્યો. હવે શું કરો? તમારા દીકરાને આગળનું મેથ્સ શીખવાડો કે એમ કહો કે હવે જા તારી મમ્મી પાસે, બાકીનું એ શીખવાડશે, હું આવું છું? શું કરો તમે? મારે એટલું જ પૂછવું છે. હું તમારા જીવનની વાત પૂછવા માંગુ છું. તમારી જીવન શૈલી કઈ ચાલે છે એ પૂછી રહ્યો છું. બોલે હવે તારી મમ્મી પાસે બાકીનું શીખી લે, હું હમણાં જઈને આવું છું. અથવા તારા ફ્રેન્ડ પાસે આટલું શીખી લે. આવું કહીને જાઓ ને. હજી કલાક 2 કલાક પહેલા ગુસ્સો કરેલો, એના ઉપર ભાન માર્ક છે કે નહીં, પહેલી પરીક્ષામાં ફેલ થઈ ગયો, સારા માર્ક્સ લાવજે, ખબરદાર. જો આપણે પાસ નહીં થાય તો નહીં ચાલે. એ બધું હવામાં બાષ્પી પામે. હવે ફેલ થાય તો વાંધો નહીં, અમે હારવા માંડ્યા સીધા. બને આવું? કેમ બને? બીકોઝ ઓફ મની એટ્રેક્શન. આ પૈસાનું આકર્ષણ. અપના સપના મની મની, અપના સપના મની મની. પૈસો મારો પરમેશ્વર. હું દોડીને ત્યાં પહોંચી જાઉં અને પેલા દીકરાને થાય કે આના કરતા મારો જન્મ મનુષ્ય કરતા રૂપિયાના ફોર્મમાં થયો તો બહુ સારો હોત. મારા પપ્પા રોજ મારી પાછળ દોડતા હોત, મારા પપ્પા રોજ મને સમય આપતા હોત, મારા પપ્પા રોજ મને પોકેટમાં રાખતા હોત, પપ્પા 24 કલાક મને લઈને પડતા હોત. અહીંયા તો પપ્પા મને છોડી દે, આ ચાલ્યા. આવા પપ્પાને શું કરવાના? બોલો, ફેમિલી લાઈફ ફેલ થઈ શકે કે ના થાય? પપ્પા, આજે પૈસા માટે તમે મને છોડીને ગયા. જ્યારે તમે ઘરડા થશો ને ત્યારે હું મારા ધંધાના નામે, પૈસા કમાવાના નામે તમારી સામે પણ નહીં છું. હું ઓફિસે બેઠો હોઈશ, મને ફોન આવશે કે તમારા પપ્પા સિરિયસ છે, હું ત્યાં ફોન કરીને કહી દઈશ રામુને જા ફલાણી હોસ્પિટલમાં મૂક્યા. ત્યાં હોસ્પિટલમાં ડૉક્ટરને ફોન કરીશ, 10 ડૉક્ટરની ફોજ હાજર, 6 વોર્ડ બોય, 10 નર્સ, સારામાં સારી દવા. પપ્પા કહેતા હશે
ફોન કરાવીને એકવાર દીકરા મને મળી જા, એકવાર દીકરા મને મળી જા, ત્યારે હું કહીશ પપ્પા તમે પૈસા કમાવા ગયેલા મારી સ્કૂલની એક્ઝામના દિવસે યાદ આવે છે? અત્યારે તમારી માંગીના સમયે હું બી પૈસા કમાવા જ ગયો છું, તમે મને શીખવાડ્યું તે હું કરી રહ્યો છું. પૈસો મારો પરમેશ્વર, અપના સપના બની બની, અપના સપના બની બની. બરાબર છે ને? બરાબર છે ને? અપના સપના બની બની. તૈયારી રાખવાની આપણે. જે મની એટ્રેક્શન ફિઝિકલ લાઈફને ફેલ કરી દે, જે મની એટ્રેક્શન મેરેજ લાઈફને ફેલ કરી દે, જે મની એટ્રેક્શન ફેમિલી લાઈફને પણ ફેલ કરી દે, જે મની એટ્રેક્શન એજ્યુકેશન લાઈફને પણ ફેલ કરી દે, ન કરે. કોઈ સીએ બન્યું હોય, કોઈ ડૉક્ટર બન્યું હોય, કોઈ એન્જિનિયર બન્યું હોય, એવા તમને કોઈ દુનિયામાં દેખાય છે કે જેને ડૉક્ટર બન્યા પછી ડૉક્ટરની પ્રેક્ટિસ બંધ કરી અને શેર બજારમાં કે બીજા કોઈમાં ગયા હોય? એન્જિનિયર ક્યાંક ગયા હોય, સીએ ક્યાંક બીજી લાઈનમાં ગયા હોય, હું તો જાણું છું. વકીલ બન્યા હોય, સીએ બન્યા હોય, ડૉક્ટર બન્યા હોય, એવા મારી નજર સમક્ષ છે કે જે અત્યારે શેર બજારમાં હોય કે બીજો કોઈ બિઝનેસ કે બીજા પાસે, કારણ કે ત્યાં રૂપિયા વધારે મળતા હોય. તો એવા મળે? આ દુનિયામાં મળે કે ના મળે? હું એટલું પૂછું તમને. મળે. પૈસા વધારે મળતા તો પોલિટિક્સમાં જાય, પ્રધાન બી બને, મિનિસ્ટર પણ બને, પોતાની પ્રેક્ટિસ છોડીને, એ ના બને? બને ને? હવે એની એજ્યુકેશન લાઈફ તો ગઈ ને જે ભણ્યા એ, અને બીજા કોઈની સીટ બગાડી દે. કદાચ એ ડૉક્ટર ના બન્યો હોય, સીએ ના બન્યો હોય, એન્જિનિયર ન બન્યો હોય, તો એ સીટ એના કરતાં ઓછા પર્સન્ટેજવાળા એક જણને એડમિશન અપાવી અને ડૉક્ટર સીએ કે એન્જિનિયર બનાવી શકત ને, એના આખા પરિવારને ઉપર લાવી શકત ને, એ દેશની સેવા કરી શકત ને. એ બધું કોને ફેલ કરી દીધું? કોને કર્યું આ ફેલ? કેમ એને ડૉક્ટર હોવા છતાં એ ગયો કોઈ શેર બજારમાં, એ સીએ બન્યો હોવા છતાં એ કેમ બીજા ધંધો કરવા બેસી ગયો? એની એજ્યુકેશન લાઈફ એને કેમ છોડી દીધી? બિકોઝ ઓફ મની. અપના સપના મની મની. બસ એક જ, પૈસો મારો પરમેશ્વર. મને વધારે પૈસા મળતા હોય તો મારું ભણેલું નકામું કરી દેવા હું તૈયાર છું. મળે આવા? એમ ન મળે. ફિઝિકલ લાઈફ ફેલ બીકોઝ ઓફ મની એટ્રેક્શન. મેરેજ લાઈફ ફેલ બીકોઝ ઓફ મની એટ્રેક્શન. ફેમિલી લાઈફ ફેલ બીકોઝ ઓફ મની એટ્રેક્શન. એજ્યુકેશનલ લાઈફ ફેલ બીકોઝ ઓફ મની એટ્રેક્શન. ઇકોનોમિકલ લાઈફ ફેલ બીકોઝ ઓફ મની એટ્રેક્શન. પૈસાના આકર્ષણથી પૈસાની જિંદગી બી ખતમ. આ કયો? પૈસા મેળવવા માટે પોતાની આર્થિક સિચ્યુએશન પણ બરબાદ કરવા માણસ તૈયાર થઈ જાય. બને ખરું આ દુનિયાની અંદર કે ના બને? શેર બજાર માટે બધું 18% વ્યાજ લેવા, 24% વ્યાજ લેવા, રૂપિયા મૂકે ને અને પેલા હાથ ઊંચા કરી દે. પાર્ટીમાં પૈસા ડૂબી જાવ બને કે ના બને તમારી દુનિયામાં? રિઝર્વ બેંક તમને 6% કે 6.5% વ્યાજની ગેરંટી આપતી હોય અને તમારા મની સિક્યોર હોય તો તમે ત્યાં જ મૂકો કે તમે કોઈના ત્યાં 5%, 16%, 18%, 20% કોઈ મૂકે કે ના મૂકે? મૂકે કે ના મૂકે? શેના માટે મૂકે? અહીંયા સિક્યોર છે મને, 6.5% કે 7.5% વ્યાજ મળે છે, ત્યાં ન મૂકે. અને અહીંયા બીજે ક્યાંય મૂકે, શેના માટે? વધારે વ્યાજ મેળવવા. એટલે મની એટ્રેક્શનના કારણે. અને પછી એ પાર્ટી હાથ ઊંચા કરી દે, રૂપિયા ના આવે એવું બી બને. અને એની એજ્યુકેશનલ લાઈફ ફેલ, ઇકોનોમિકલ લાઈફ ફેલ થઈ શકે કે ના થઈ શકે? મગજ બેઠું કે નહીં બેઠું? કઈ મારી વાત. માધુપુરા બેગ ઉઠી ગઈ વર્ષો પહેલા, બીજી કેટલી ઉઠી ગઈ? અચ્છા, શેર બજારની અંદર રૂપિયા શેના માટે ના ગયા? વધારે મની એટ્રેક્શનથી. બધા પછીનો પાડ્યા વિના રૂપિયા મળી જાય અને પછી એમાં થોડી તકલીફ પડે એટલે પાછા થોડા રોકી દો, કવર થઈ જશે પહેલા. પાછા થોડા બીજા લઈ લઉં એટલે આ ગયેલું નુકસાન પાછું આવી જાય. પાછા થોડામાં મૂકી દઉં, ગયેલું નુકસાન પાછું આવી જાય અને કવર કરતા કરતા પોતે જ કવર થઈ જાય. આવું બને છે આ દુનિયામાં કે નથી બન્યું? કાંઈ હવે કેમ એને તકલીફ આવી? બિકોઝ ઓફ મની એટ્રેક્શન. ઓછી મહેનતે, ઓછા પસીનાએ વધારે રૂપિયા કમાઈ રાતોરાત અબજો રૂપિયાના માલિક બની રહ્યો છે. માલે તુજાર. એ મની એટ્રેક્શનની અંદર આર્થિક રીતે પણ પાયમાલ બની ગયેલા તમને તમારા ગામમાં પણ કોઈ જોવા મળશે કે નહીં મળે? અને આજે એવી તકલીફમાં હોય કે ક્યાંક મદદ દેતા હોય સાધર્મિક તરીકે
આવું પણ બને કે આ હેન્ડ ટુ માઉથ હોય એવી સ્થિતિ હોય એવું બને? પહેલા ઘણા રૂપિયા હતા ને આજે આ સ્થિતિ કેમ આવી ગઈ? શેર બજારમાં ગયેલા અને હેરાન થઈ ગયા અને આજે ડાઉન ટુ ધ અર્થ આવી ગયા. કેમ ગયેલા? મની એટ્રેક્શનના કારણે. અને મની એટ્રેક્શને ઇકોનોમિકલ લાઈફ એની ફેલ કરેલી આજે તમને દેખાય આ દુનિયામાં કે ના દેખાય? કઈ કઈ લાઈફ ફેલ થઈ યાદ રાખજો. નંબર 1 ફિઝિકલ લાઈફ, નંબર 2 મેરેજ લાઈફ, નંબર 3 ફેમિલી લાઈફ, નંબર 4 એજ્યુકેશનલ લાઈફ, નંબર 5 ઇકોનોમિકલ લાઈફ, નંબર 6 સોશિયલ લાઈફ, સોસાયટીની લાઈફ, સમાજની લાઈફ. સમાજમાં તમે આગળ પડતા હો, આગેવાન હો, આ તે હોય બધું, અને પૈસા મેળવવા માટે ભ્રષ્ટાચાર કરો અને એની અંદર પકડાઈ જાઓ, જેલમાં જવું પડે અથવા દુનિયામાં નામ બગડે, ત્યારે તમારી સોશિયલ લાઈફ રહે કે ખલાસ થઈ જાય. એ કરપ્શન ક્યારે કરે? ભ્રષ્ટાચારમાં ક્યારે આગળ વધે? બીકોઝ ઓફ મની એટ્રેક્શન. બીજું કાંઈ? આટલા કરોડનું કૌભાંડ સાંભળ્યા જ કરો છો. આટલા લાખોનું કૌભાંડ, આટલા કરોડોનું કૌભાંડ. આ શેના કારણે કૌભાંડ કર્યું? સ્કેમ, ષડયંત્ર. શેના કારણે? બીકોઝ ઓફ મની એટ્રેક્શન. અને એનું પરિણામ દુનિયાની અંદર બદનામી, સમાજની અંદર બદનામી, પરિણામે સોશિયલ લાઈફ ફેલ. એના દીકરા દીકરીને આપણે ક્યારે એન્ગેજમેન્ટમાં પ્રોબ્લેમ આવી શકે? પહેલા પ્રમુખ તરીકે બોલાવતા હતા, આગળ બેસાડતા હતા, હવે સામે પણ ન જોઈએ થાય, એને આવવાનું મન ન થાય, આંખો નીચી નમી જાય અને માથું ઊંચું ના કરી શકે. આવી સ્થિતિ પણ આવી શકે કે ના આવી શકે? આ સોશિયલ લાઈફ ફેલ કેમ? બીકોઝ ઓફ મની એટ્રેક્શન. સમજાય છે? હજુ આગળ વધીએ. એન્ટરટેનમેન્ટ લાઈફ પણ ફેલ. મનોરંજનનું જીવન, આનંદ પામવાનું, હસવા ખેલવાનું, ટૂર પિકનિકનું, એ જીવન પણ તમારું બરબાદ કરવાની તાકાત આ મની એટ્રેક્શનમાં છે. નક્કી કર્યું વેકેશન છે, પત્ની અને દીકરા દીકરીઓ વારે ઘડીએ કયા કરે છે, ચાલો ક્યાંક ફરવા જઈએ, ચાલો ક્યાંક બહાર જઈએ. ક્યાં જવું છે? ચલો આ વખતે આપણે જમ્મુ કાશ્મીર જઈએ. અને નક્કી કરી દીધું. જમ્મુ કાશ્મીર પહોંચ્યા, ત્યાં દાલ સરોવર, સ્નોફોલ, નેચરલ સીન્સ જોવાનું તો મન થાય. અને દાલ સરોવરમાં બોટિંગ અને આગળ વધી રહ્યા છો. જોવામાં આનંદ છે, ફરવા માટે જ પરિવાર સાથે ગયા છો. અને ત્યાં જ ધારો કે તમે કપલ છો, તમારી બાજુમાં એક બીજું કપલ છે, એનો જેન્ટ્સ મેમ્બર અને તમે જેન્ટ્સ મેમ્બર છો, અને વાતમાં પરિચય થયો અને તમારા જ બિઝનેસ વાળો તે છે. હવે સાચું મને કહેજો કે તમારું ધ્યાન સ્નોફોલમાં હોય, દાલ સરોવરના બોટિંગમાં હોય, નેચરલ સીન જોવામાં હોય કે બિઝનેસની વાતો કરવામાં? સાચું કહેજો. શું લાગે તમને? બિઝનેસની કોઈ વાત નહીં કરવાની, ઓર્ડર લેવાની, આપવાની, ક્યાં માલ સસ્તો મળે, કઈ રીતે કરવાનું, કોઈ વાત નહીં ને. હવે પણ તમારું સ્નોફોલમાં ધ્યાન જાય ને, નેચરલ સીન્સ જોવામાં જાય ને, બોટિંગમાં જ મજા આવતી હોય ને, તો બરાબર તમારી ટૂર જમ્મુ કાશ્મીરની માણતા હોય ને, કે તમારી બધી વાત બદલાઈ અને માત્ર બિઝનેસ તરફ અને મની તરફ જાય. શું લાગે તમને? સાચું શું લાગે છે? એવું થાય? પૈસા ખરીદતા હતા તો પછી આટલા રૂપિયા ખર્ચીને જામ નથી ગયા કેમ? ત્યાં જઈને પણ પૈસાનું જ કરવાનું હતું, તો અહીંયા શું ખોટું હતું? 3 દિવસ 4 દિવસ 10 દિવસ દુકાન બંધ કરી, 10 દિવસ બિઝનેસ બંધ કર્યો, જવા આવવાના ટિકિટના રૂપિયા ખર્ચ્યા. શેના માટે? જો ત્યાં પાછું આ જ કરવાનું હોય તો ના, ત્યાં કરીશું ને. આ 10 દિવસનો બધો ખર્ચો નવા બિઝનેસમાં એના 10 ગણું મેળવીને કાઢી નાખશું. બરાબર છે? આ જ વાત છે ને. એટલે તમારી એન્ટરટેન લાઈફ પણ ફેલ. ત્યાં કોઈ મનોરંજન નહીં, બોટિંગનો કોઈ આનંદ નહીં, નેચરલ સીન જોવાનો પણ કોઈ આનંદ નહીં તમને, કાંઈ જ નહીં. નથી લાગતું કે આ મની એટ્રેક્શન આપણી જિંદગીને કઈ દિશાની અંદર ખેંચી જાય છે? પોલિટિકલ લાઈફ પણ ફેલ. પોલિટિકલ, રાજકીય લેવલની લાઈફ પણ ફેલ કરવાની તાકાત આ મની એટ્રેક્શનમાં છે. નથી? ઇલેક્શનમાં ઊભો રહે, કેટલા રૂપિયા ખર્ચો કરે, પછી એ વિધાનસભ્ય તરીકે કદાચ ઇલેક્ટેડ ચૂંટાઈને આવે
અને બીજી પાર્ટીને સરકાર બનાવવા માટે એની જરૂર હોય અને એને 5 કરોડ 50 કરોડ આપી દે અને પેલો રાજીનામું આપી અને નીચે ઉતરી જાય, આવું તમારી દુનિયામાં બની જ ના બને. અને પછી 5 વર્ષ પછી 1 વર્ષ થયું હતું અને એને રાજીનામું આપ્યું. હવે પાછો વારો જ્યારે આવશે ત્યારે એ દરમિયાન બીજી વાર ટિકિટ બીજાને મળી, એને ન મળી અને એવા 5-10 વર્ષ ગયા તો દુનિયાની અંદર પોલિટિકલ લેવલમાં એનું કદાચ વર્ચસ્વ પણ ખલાસ થઈ જાય, બીજી વાર ટિકિટ ન પણ મળે. આવું બને કે ના બને? બને. એક વાર એને 5 કરોડ 10 કરોડ કે 50 કરોડ લઈને બેસી ગયો, પણ ત્યાર પછી એ કાયમ માટે પોલિટિકલ લાઈફમાંથી દૂર થઈ જાય અથવા તો લાઈફમાં રહે તો પણ એની વેલ્યુ ઓછી થઈ જાય. આવું દુનિયામાં બને કે ના બને? તો આ મની એટ્રેક્શન એની પોલિટિકલ લાઈફને પણ ફેલ કરી શકે કે ના કરી શકે? ગણતા જાઓ. મની એટ્રેક્શન નંબર 1 ફિઝિકલ લાઈફને ફેલ કરે. તમને વાંધો હોય તો કહેજો 2 વે નોટ 1 વે. તમે જો મને કોઈ સવાલ ના પૂછો તો એનો અર્થ હું સમજી લઈશ. યુ ઓલ આર સેટિસ્ફાઈડ, યુ ઓલ આર કન્વિન્સ્ડ, ધેર ઇઝ નો એની ક્વેરી, ધેર ઇઝ નો એની ક્વેશ્ચન. તમે બધાને સંતોષ છે, તમે બધા સમજી શક્યા છો અને તમારા મનની અંદર આ વાત સ્વીકારી લીધી છે અને તમારા મનમાં હવે આના અપોઝમાં એક પણ સવાલ ઊભો નથી કે આ મની એટ્રેક્શનથી ફિઝિકલ લાઈફ પણ ફેલ થઈ શકે, આ મની એટ્રેક્શનથી મેરેજ લાઈફ પણ ફેલ થઈ શકે, આ મની એટ્રેક્શનથી ફેમિલી લાઈફ પણ ફેલ થઈ શકે, આ મની એટ્રેક્શનથી એજ્યુકેશનલ લાઈફ પણ ફેલ થઈ શકે, આ મની એટ્રેક્શનથી ઇકોનોમિકલ લાઈફ પણ ફેલ થઈ શકે, આ મની એટ્રેક્શનથી સોશિયલ લાઈફ પણ ફેલ, આ મની એટ્રેક્શનથી પોલિટિકલ લાઈફ પણ ફેલ અને આ જ મની એટ્રેક્શનથી રિલિજિયસ લાઈફ પણ ફેલ. ધાર્મિક જિંદગી પણ ખલાસ થઈ. શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા માટે અહીંથી ગયા હો અને તળેટીથી ઉપર ચડવાનું શરૂ કર્યું હોય અને 8, 10, 15 ટનની કંપની હોય, શત્રુંજય અને દાદા આદિનાથના ધ્યાનમાં અને એની વાતો કરતા કરતા ઉપર ચડતા હો અને એમાં કોઈએ શત્રુંજયના એક ઉદ્ધારનું વર્ણન ચાલુ કર્યું હોય કે શત્રુંજયના 16 ઉદ્ધાર થયા, પહેલો આ, બીજો આ, ત્રીજો આ. શત્રુંજયની સરસ મજાની વાતોમાં તમે બી જોડાયા હો અને એમ કરતા કરતા હિંગળાજના હડા સુધી પહોંચ્યા. હવે થોડો થાક લાગ્યો છે, અહીંયા સરસ પવન આવે છે, સરસ મજાની બેઠકો છે, હું અહીંયા 15 મિનિટ આરામ કરું પછી આવું. પેલા કે ચલો ચલો હમણાં રોકાશો ને તો આગળ નહીં વધાય, ચાલો ને તો વાંધો નહીં આવે. તો ના આવે, હું તો થાકી ગયો છું, તમારે જવું હોય તો જા, હું તો હમણાં 15 મિનિટ આરામ કરું છું પછી આવો છું. એમ કરી અને 15 મિનિટ બરાબર લેટી ગયા. મસ્ત પવન આવતો હતો, ખુશનુમા વાતાવરણ હતું, એકદમ શાંતિ હતી, મસ્ત મજા આવી ગઈ, ઊંઘ પણ આવી ગઈ કારણ કે રાત્રે બી વહેલા ઉઠ્યા હતા સવારના. 10-15 મિનિટના બદલે અડધો કલાક નીકળી ગયો અને પછી ઊભા થયા અને પાછા આગળ વધ્યા. ત્યારે પેલા લોકો તો આગળ ગયેલા, હવે નવી કંપની આવી, એ નવાની સાથે જતા હતા, એમાં આપણા જ બિઝનેસવાળા આવ્યા. ત્યાં 12 ઉદ્ધારની વાત થયેલી, હવે અહીંયા 13મા ઉદ્ધારની વાત થશે કે પૈસાના ઉદ્ધારની વાત થશે? ગયો શત્રુંજય સાઈડમાં, શત્રુંજયના ઉદ્ધારની વાતો પણ સાઈડમાં અને તમારા જ બિઝનેસવાળો મળી જાય તો હવે બિઝનેસની જ વાતો ચાલશે ને આગળ કે બીજી કોઈ ચાલશે? બસ રિલિજિયસ લાઈફ પણ થઈ શિબિર ચાલતી હોય કે વ્યાખ્યાન ચાલતું હોય અને દેખાય સામે કે 50 રૂપિયાની પ્રભાવના ચાલુ થઈ છે, 100 રૂપિયાની પ્રભાવના ચાલુ થઈ છે, તો અડધી શિબિરે અડધા વ્યાખ્યાનથી ઊભા થઈને અમારા બહેનો કોઈ જતા દેખાય ને કે ના દેખાય? જોયા છે આ મની એટ્રેક્શન, આ રિલિજિયસ લાઈફ, વ્યાખ્યાન શ્રવણ, આ રિલિજિયસ લાઈફ શિબિર શ્રવણ અને ફેલ કરી દે ને. કરવો છે હમણાં અખતરો? સામાયિક વાળા હશે નહીં ઉભા થાય, પણ સામાયિક નહીં હોય તો પાડી દીધું હશે. એની હાલત બહેનોમાં જુઓ તમે. એટલે ખાલી ભાઈઓને જ મની એટ્રેક્શન હોય કે બહેનોને? આ તો બધી ભાઈઓનો બિઝનેસ વાળી વાત આવી એટલે આ લોકો ખુશ થઈ ગયા. અમને તો ગાણે ગાણે મની એટ્રેક્શન છે જ નહીં. અમારા તો થઈ છે. આ લોકોને લાખો હજારો ને કરોડો કહેવા પડે, તમને તો ખાલી હમણાં 10 રૂપિયાની પ્રભાવના થાય ને તો તમે જુઓ દોડે. આ મની એટ્રેક્શન રિલિજિયસ લાઈફને પણ ફેલ કરે કે ના કરે? એ શ્રીચક્ર પૂજન હોય, એ શાંતિ સ્તોત્ર હોય, એ 18 અભિષેક હોય અને પ્રભાવના ચાલુ થાય, જુઓ તમે. 12 શબ્દ કરી દે. રિલિજિયસ લાઈફ પણ ફેલ થાય ને મની એટ્રેક્શનથી.
બોલો, મની એટ્રેક્શન રખાય કે ના? મેં તમને મની એટ્રેક્શન કેમ રાખવું જોઈએ પહેલા બતાડ્યું. તમે કેમ રાખો છો બતાડ્યું. કે પૈસા હોય તો ટીવી આવે, પૈસા હોય તો ફ્રીજ આવે, પૈસા હોય તો એસી આવે, પૈસા હોય તો ગાડી આવે, પૈસા હોય તો ખાવાનું આવે, પીવાનું આવે, પહેરવાનું આવે, ઓઢવાનું આવે, પૈસા હોય તો ગાડી આવે, બંગલો આવે, પૈસા હોય તો સારી કન્યા મળે, પૈસા તો સારી કન્યાને આપણી દીકરીને સાસરિયું સારું મળે, પૈસા હોય તો દેરાસર બનાવાય, ઉપાસર બનાવાય, પૈસા બનાવાય, પાઠશાળા બનાવાય, પૈસા હોય તો સંત કરાવાય, ચોમાસું કરાવાય, નવરાણ કરાવાય, ઉદ્યાન કરાવાય. માટે અમને પૈસાનું એટ્રેક્શન છે. એક બાજુ તમારી સામે આ વાત મૂકી, તમારા અહીંયાની, બીજી બાજુ આ મની એટ્રેક્શનના પ્રોબ્લેમ કયા એ બધા તમને બતાડ્યા. હવે આ બે લેવલમાંથી પ્લસ અને માઇનસ કહી અને મને કહો કે શું રાખવું જોઈએ કે નહીં પૈસાનું એટ્રેક્શન? એટલું બધું ન રાખવું જોઈએ. એટલું બધું ન રાખવું જોઈએ. હવે એટલું બધું ન રાખવું જોઈએ તો કેટલું રાખવું જોઈએ એ હવે તમને કેલ્ક્યુલેટ કરવા સમય આપું છું. આપણે તો નિંદર રાત, દિન અને રાત સમજી જાય. નિંદર રાત અહીંયા ગીત ચાલે છે તમને વિચારવા માટે કેટલું એટ્રેક્શન રાખવું, તમને વિચારવા માટે. મેં તમને બે ધરી તમારી સામે. હું કોઈ મારી વાત તમારા પર ઠોકી બેસાડવા માંગતો નથી. તમે હોશિયાર છો, બુદ્ધિશાળી છો, વિચાર કરી શકો એવા સમર્થ છો. તમે બંને બાજુ વિચારણા કરી. મેં એક બાજુ કહ્યું પૈસા કેમ જોઈએ, કેમ જોઈએ, કેમ જોઈએ, તમારા અહીંયામાં શું છે બધું બતાડ્યું. હવે આ પૈસાનું આકર્ષણ એનાથી પેદા થયું છે. આ આકર્ષણ રાખો તો શું શું થઈ શકે એ બીજી દિશા તરફ તમારું ધ્યાન ધર્યું. હવે તમારે વિચારવાનું છે. ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. કે ગીતની અંદર વાત એ આવે કે પૈસો મારો પરમેશ્વર, હું તને સમરું પલ પર. અને આ ગીતની અંદર આવ્યું કે તારી એક એક પળ જાય છે લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. અહીંયા કહે છે એક એક પળ લાખની જાય છે, તું માળા જપ. અને ત્યાં એમ કહો છો કે પલ પલ હું પૈસાને યાદ કરું. બેમાંથી કઈ લાઈન સ્વીકારવી છે તમારે વિચારવાનું. કારણ કે સ્થિતિ તમારી એવી છે કે રાતે નિંદર, દિવસે કામ. રાત્રે આરામથી સુઈ જવું છે અને દિવસે કામ કરવું છે. શેના માટે? પૈસા માટે. દિવસ જાય પૈસામાં, રાતે જાય સુવામાં. ભગવાનનું નામ લેવાનું ક્યારે? તો કે ભગવાનનું નામ લઈએ તો શું ફાયદો થાય? પૈસાને પલ પલ યાદ કરીએ તો બહુ ફાયદો. કારણ કે પૈસાથી બધું મળે, પૈસા વિના કાંઈ ના મળે. સાચી વાત છે ને? સૌથી પહેલી વાત તો આ જ હતી કે પૈસા તો ટીવી મળે, ફ્રીજ મળે, એસી મળે, મારુતિ મળે, ખાવાનું મળે, પીવાનું મળે, પહેરવાનું મળે, ઓઢવાનું મળે, મોજશોખ મળે. પૈસા હોય તો માન સન્માન મળે, પૈસા છે તો બધું જ છે, પૈસા નથી તો કાંઈ જ નથી. હવે મારા એક સવાલ સાંભળજો. હું 3 વાક્ય તમારી સામે મૂકું છું. 3 વાક્યની અંદર દરેકમાં 4 શબ્દ છે. એવાના એક શબ્દની જગ્યા હું ખાલી બદલીશ. શબ્દો છે એક પૈસા, એક બધું, એક મળે, અને ચોથો શબ્દ છે જ. ખાલી એક અક્ષર જ. અને એનાથી હું 3 વાક્ય બનાવું છું. અને પછી તમને હોશિયાર છો, બુદ્ધિશાળી છો, છતાં તમને કહ્યું હમણાં કે તમે સમજદાર છો, વિચારીને ચોક્કસ જવાબ આપી શકશો. તો આ 3 વાક્યમાંથી કયા કયા વાક્ય સાચા છે અને કયા વાક્ય ખોટા છે, તમારા જીવનમાં વાસ્તવિકતા શું છે, વ્યવહારિક જીવન નહીં, એ મને કહેજો. નંબર 1, પૈસાથી જ બધું મળે. ફરીથી રિપીટ કરું છું પહેલું વાક્ય. પૈસાથી જ બધું મળે. નંબર વાક્ય 2, પૈસાથી બધું જ મળે. ખાલી જ નહીં મેં રિપ્લેસ કર્યું છે, બીજું કાંઈ નથી કર્યું. પૈસાથી બધું જ મળે. આ બીજું વાક્ય. હવે ત્રીજું વાક્ય, પૈસાથી બધું મળે જ. પૈસાથી બધું મળે જ. 2 વાર દરેક વાક્ય હું બોલ્યો છું. આમાં 4 શબ્દોનો પ્રયોગ કર્યો છે. એમાં ખાલી જ અક્ષરની પ્લેસ મેં બદલી છે, સિવાય કાંઈ કર્યું નથી. આ 3 વાક્યમાંથી વાસ્તવિક તમારી વ્યવહારિક જીવાતી દુનિયામાં સાચું વાક્ય કયું? તમે હોશિયાર છો, બુદ્ધિશાળી છો, સમજદાર છો, દુનિયાના વ્યવહારમાં જીવી રહ્યા છો. 3 માંથી સાચું વાક્ય કયું અથવા ખોટું વાક્ય કયું? ફરીથી વાક્ય કહો. પૈસાથી જ બધું મળે,
સેકન્ડ, પૈસાથી બધું જ મળે. ત્રીજું, પૈસાથી બધું મળે જ. ત્રણેય વાક્ય સાચા, ત્રણેય વાક્ય ખોટા, જકાતનો બધા ત્રણેય વાક્ય ખોટા. જો ત્રણેય વાક્ય ખોટા તો મનીનું એટ્રેક્શન કે સૌથી પહેલા કયું પૈસાથી આપણે હા સાહેબ વાસ્તવિકતા જ આ જ છે. અને હવે કહું તો પૈસાથી બધું જ મળે ખોટું, પૈસાથી જ બધું મળે ખોટું, પૈસાથી બધું મળે જ ખોટું. તો તમારી પહેલી વાત અને આ વાત થતો તો વિરોધ આવ્યો. મેં તમને કહ્યું અત્યારે જે બોલો છો થોડીક વાર પછી કલાક પછી હું ફેરવાવી દઈશ તમારી પાસે. બધું મળે, બધું જ મળે છે. બધું નો પ્રોબ્લેમ. તમે કહો પૈસા સર્વસ્વ છે, પૈસા છે તો બધું છે. તમે જ બોલ્યા હતા ને પૈસા છે તો જ બધું છે. તમે જ બોલ્યા હતા ને એટલે હું બધું બોલ્યો. પૈસા છે તો જ બધું છે. તમે જો સાથે જ બોલતા હતા પૈસા છે તો બધું જ છે. તમે જ બોલતા હતા, તમે બોલતા હતા, અત્યારે બદલાઈ ગયા. 1 કલાકની અંદર આવું શું થઈ ગયું? એટલા બધા વૈરાગી દે. તમે બુદ્ધિશાળી, તમે સમજદાર, તમે હોશિયાર, તમારી દુનિયામાં રહેનારા, અને 1 કલાકની અંદર તમારા શબ્દો બદલાઈ ગયા આખા. ઉત્તમ આત્મા છો, બહુ સરળ છો, કોઈ તમારી પકડ નથી, તમારો કોઈ આગ્રહ નથી. આટલા ઝડપથી તમે મારી વાત સ્વીકારી દીધી. બધું જ હોય તો થઈ શકે. એટલે ચલો પ્રોબ્લેમ છે ને તો પહેલા કેમ બોલતા હતા પૈસા છે તો બધું જ છે, પૈસા સર્વસ્વ છે, પૈસા નથી તો કાંઈ જ નથી. આવું જોથી જ બોલતા હતા તમે પહેલા. 80% વસ્તુ પૈસાથી વ્યવહારમાં મળે. આટલું તો બદલાયા 100 થી 80%. સપોઝ હેલ્થ ખરાબ થઈ અને હવે જો 100 માંથી 80% આવ્યા છે, થોડાક ટાઈમ પછી 1 કલાક પછી 100 માંથી હું 0% માં લાવી દઈશ. હેઠ સુધી બેસતા રહેજો 12:30 સુધી. 100 માંથી 0% સુધી પહોંચાડે 80 સુધી આવી ગયા છે પુણ્યશાળી. આપણે 12:30 થતા સુધીમાં 100 માંથી 0% પર આવવું છે કે પૈસાથી કાંઈ જ ના મળે. તમે કહો પૈસાથી 80% મળે, હું તમને સાબિત કરી આપીશ કે પૈસાથી કાંઈ જ ના મળે. આપણે ચેલેન્જ છે, બેસી રહેજો 12:30 સુધી. તમે બહુ સરળ છો, ન્યુટ્રલ છો, ઓપન માઇન્ડેડ છો, એટલે 100 માંથી 80 સુધી આવ્યા. જો કદાચ રહી હોત, જડ હોત તો બધું જ આટલું સ્વીકારવા તૈયાર ન હોત. માટે તમારા જેવા ઉત્તમ સામે મને બોલવામાં મજા આવશે. શૂન્યમાં નહીં સ્વીકાર્યું, શૂન્યમાં નહીં સ્વીકાર્યું. 80% તો હજી સ્વીકાર્યું. અત્યારે કહે છે કે શૂન્યમાં નહીં સ્વીકારીએ, કશું જ ના મળે પૈસાથી, એ વાત નહીં સ્વીકારીએ. વ્યવહારિક જીવનમાં તો ન મળે પૈસા. હા, આપણે બધું અહીંયા જેટલી વાત ચાલે છે વ્યવહારથી જ ચાલે છે ને. હું જેટલું બોલ્યો એમાં ભગવાને આમ કહ્યું છે હું ડાયરેક્ટ તો બોલ્યો નથી. ભલે વાત બધી ભગવાનની જ છે, ભગવાન સિવાયની વાત અમે કરીએ નહીં. વાત બધી ધર્મની જ છે, પણ ધર્મ શબ્દથી મેં તમને કાંઈ કીધું નથી. ભગવાનને આમ કીધું એવું હજુ સુધી બોલ્યો નથી. તમને જેટલા એક્ઝામ્પલ આપ્યા તમારી દુનિયાના વ્યવહારના જ આપ્યા છે, મેં એ જ આપ્યા છે. આપણે વ્યવહારથી સાબિત કરશું તમને કે પૈસાથી કાંઈ જ મળતું નથી, કાંઈ જ ના મળે પૈસા. એ પહેલા અને પૈસાથી મળે છે એવું તમે કહેતા હોય ને તો હું પૂછી લઈશ, પૈસાથી સસ્તી ચીજ મળે કે મોંઘી ચીજ મળે? પૈસાથી હલકી ચીજ મળે કે મૂલ્યવાન ચીજ મળે? પૈસાથી નબળી દુબળી ચીજ મળે કે પૈસાથી શ્રેષ્ઠ ચીજ મળી શકે? જેવા પૈસા, જેવા પૈસા બે મળી શકે. બે મળી શકે ને, બે મળી શકે ને, જેવું ગોળ નાખે તો એવું થાય. બે મળી શકે ને. જો બદલાઈ નહીં જતા, પાછા બદલાઈ નહીં જતા. આ ચશ્મા છે ને પૈસાથી મળે, આંખ શેનાથી મળે? આંખ શેનાથી મળે? પૈસાથી મળે? ના ના મળે, લાઈએ બોલે. તમારા હાથમાં મોબાઈલ છે ને એ પૈસાથી મળે. ના ના હાથ બી લાવો ને. ના ના પૈસાથી બધું જ મળે. સસ્તું મળે, મૂલ્યવાન બી મળે. ના ના સસ્તું મળે ને મૂલ્યવાન બી મળે. હલકી ચીજ પણ મળે ને કિંમતી ચીજ પણ મળે. એમ જેવા પૈસા, હા જેવા પૈસા. વાંધો નહીં, હાથ લાવો ને. હા જેવા પૈસા લાવો ને, હાથ લાવ્યા પડે. અહીંયા આવ્યા ચંપલ પહેરીને,
પૈસાથી મળ્યા હશે. ના નથી, પણ જેમાં પહેરીને આવે એ પગ પૈસાથી લાગ્યા પડે, જરા લાગ્યા પડે. ના ના, પૈસાથી મળે ને. ડુપ્લિકેટ ના ના, મળે, પૈસાથી બધું મળે. હે, પૈસાથી મળે, મળે ને. અને કદાચ તમે થોડા બુદ્ધિશાળી હોય, થોડા હોશિયાર હોય તો કદાચ એમ કે કોઈ આ ડોનેટ કરી હોય ને, અમે લાખ 2 લાખ રૂપિયા ડોનેશન આપીએ ને તો કદાચ આ પૈસાથી મળી જાય. પણ ડુપ્લિકેટ અને ઓરિજિનલ હા, પેલો ભેદ તો હોય સમય. કદાચ હાથ મારો કપાઈ જાય ને તો પ્લાસ્ટિક સર્જરી કરાવીને હાથ પણ કદાચ લાવી લો, પણ ડુપ્લિકેટ ને ઓરિજિનલમાં ફરક તો પડે છે. કદાચ મારો પગ કપાઈ જાય, ખોટ તો રહે છે. હા, તો ફૂટ કે માં જઈ અને હું ફૂટ પર લઈ લઉં અને પૈસાથી મળી જાય. ના, પૈસાથી મળી જાય. પણ છે ને, આ ટોપી પહેરી હોય કે આપણે સ્કાર્ફ કે માથે ટોપી પહેરી હોય ને કે પૈસાથી મળે. માથું શેનાથી મળે? ના ના, એ કોઈ ફૂટ કેમમાંથી મળતું હશે, એ કોઈ ડોનેટ કરતું હશે. હા, ત્યાંથી તમે લઈ આવશો કેમ? હા, લાવ લાવ. જે અહીંયા બેઠેલા અંદર બીમારીઓ વિચારતા હતા ને, પૈસાથી હાથ મળે, પૈસાથી પગ મળે, પૈસાથી હાથ મળે, એ બધા કેવું છે પૈસાથી માથું લાવી આપો, બોલો 50 કરોડ અપાવી દો, માથું કાપી મૂકી દો. ના ના, લાવો ને પૈસાથી લાવો ને. ના ના, મળે મળે, પૈસાથી બધું મળે, પૈસાથી બધું જ મળે, પૈસાથી બધું મળે જ કે બરાબર ને, પૈસાથી જ બધું મળે. બસ બદલાઈ ગયા આટલી વાતમાં. એટલે પૈસાથી બધું જ મળે ખોટું, પૈસાથી જ બધું મળે ખોટું, પૈસાથી બધું મળે જ એ વાત ખોટી. સ્વીકારી લીધું, ત્રણેય વાક્ય ખોટા. આટલી જલ્દીથી તમે સ્વીકારી લો છો, બહુ હોશિયાર, સરળ સમજદાર. અરે બહુ દુનિયાના કર્યા, વ્યવહારના કર્યા કે શાસ્ત્રોના કર્યા? તમારી દુનિયાની વાત કરી કે બહારની કરી? મેં એક વાક્ય ભૂખી રાખો. પૈસાથી જે મળતું હોય ને તે હલકામાં હલકું હોય, તુચ્છમાં તુચ્છ હોય અને મામૂલીમાં મામૂલી હોય. અને પૈસા ખર્ચવા છતાં પણ જે ના મળે ને તે મૂલ્યવાનમાં મૂલ્યવાન હોય, કિંમતીમાં કિંમતી હોય, જેને તોલે કોઈ ના. પૈસાથી ચશ્મા મળે, ચંપલ મળે, મોબાઈલ મળે, ઓઢણી મળે, મામૂલીમાં મામૂલી ચીજ હોય. મૂલ્ય કોનું વધારે? ચશ્માનું, મોબાઈલનું, ચંપલનું, ઓઢણીનું કે આંખનું, હાથનું, પગનું અને માથાનું? પૈસાથી કઈ ચીજ મળે? સમજાઈ ગઈ? નબળી ચીજ, હલકી ચીજ. આંખ ના હોય એટલે 10,000 ફ્રેમ લાવીને મૂકી દો, જાત જાતની લેટેસ્ટ. શું કરવાની? 500 મોબાઈલ લાવીને મૂકી દો, બેમાંથી એકે હાથ નથી, શું કરવાના? લાવી દો 1000 જોડ ચંપલ, બૂટ, સેન્ડલ, મોજાની, પગ જ નથી, શું કરવાના? દુનિયાભરની ચીજો લાવીને મૂકી દો, માથું જ નથી, શું કરવાનું? સમજાઈ ગયું? પૈસાથી જે મળે તે હલકામાં હલકી ચીજ હોય, મામૂલીમાં મામૂલી ચીજ હોય, તુચ્છમાં તુચ્છ ચીજ હોય, નકામી ચીજ હોય. અને પૈસા ખર્ચવા છતાં પણ જે ચીજ ના મળે ને તે મૂલ્યવાન ચીજ હોય, વેલ્યુએબલ ચીજ હોય, કિંમતીમાં કિંમતી ચીજ હોય. સમજાયું? એવો ડાઉટ છે? આંખ નબળી તો ચશ્મા જ કામ આવશે. આંખ નબળી હોય તો ચશ્મા કામ આવે, એમાં ના નહીં. વેલ્યુ આંખની વધારે કે ચશ્માની વધારે? મેં આની વેલ્યુ તુચ્છ પણ ઘણી ખરા, મામૂલી પણ ઘણી ખરા. મેં ના ના પાડી, પણ તુચ્છ અને મામૂલી. હા, નબળી થાય તો કામ. મૂલ્યવાન શું? પૈસાથી મળે? ક્યાંય નહીં. પૈસાથી પત્ની મળી શકે, પૈસાથી માં ના મળી શકે? મળી શકે. તો મૂલ્યવાન કોણ? માં કે પત્ની? હવે જવાબ આપો બેઠેલા. એની ચોઈસ જ નહીં. બેમાં મૂલ્યવાન કોણ? પત્ની કે માં? તમારા જીવનમાં કોણ દેખાય છે? પત્ની ચશ્માની જગ્યાએ. વેલ્યુ કોની વધારે? માની કે પત્નીની? એના કરતા હું બીજો સવાલ પૂછો કે તમારી નજીકમાં તમે કોને માનો છો? સગા ભાઈને કે સાળાને? પહેલું ધ્યાન કોનું રાખો છો? પહેલો સંબંધ કોની સાથે છે? પહેલો વ્યવહાર સારો કોની સાથે રાખો છો? સગા ભાઈ સાથે કે સાળા સાથે? જો તમારો સંબંધ સાળા સાથે વધારે હોય ભાઈ કરતા, તેનો મતલબ એ થયો
કે તમને પત્ની કરતા અને મા કરતા પત્ની વધારે ગમે છે, તમારે એમાં મા કરતા પત્નીની વેલ્યુ વધારે છે, એનો મતલબ કે તમે એમ માનો છો કે આંખ કરતા ચશ્માની વેલ્યુ વધારે છે, આ વ્યક્તિને દુનિયામાં બુદ્ધિશાળી બનાય કે ન બનાય? વિચારજો તમારી જાત. તમે તમારા શાળાને સન્માન આપતા હો, તમે એની કાળજી લેતા હો, તમે એને સહાય કરતા હો તો સારી વાત છે, હું ના નથી પાડતો, એના કરતા બમણી કરજો બધા. પણ તમારા શાળાને બમણી કરો ને તો તમારા સગા ભાઈને 25 ગણી કરજો. આજથી તમારી નજર બદલાવી જોઈએ. મારે આ પરિવર્તન જોઈએ છે. નો રિપીટેશન ઓનલી રિવોલ્યુશન. હવે પુનરાવર્તનની પરિવર્તન કે તમારી શાળા પ્રત્યેનું સન્માન વધારજો, ઓછું નહીં કરતા. એના કરતા સગા ભાઈ પ્રત્યે 1000 ગણું વધારજો. જેને લગ્ન કરી અને તમે લઈ આવ્યા છો એનું પૂરું સન્માન સાચવજો, એને પૂરું રિસ્પેક્ટ આપજો, એનું પૂરું ધ્યાન રાખજો. જરા પણ એમાં ઓછું નહીં કરતા તમારી પત્નીનું સન્માન. પણ તમારી પત્નીનું સન્માન આજ કરતા 10 ગણું વધારજો, પણ તમારી માનું સન્માન 1 કરોડ ગણું વધારજો. તો તમે સમજદાર ગણાશો, તો તમે બુદ્ધિશાળી ગણાશો, તો તમે હોશિયાર ગણાશો. તો હું સમજીશ કે તમને ચશ્મા કરતા આંખની વેલ્યુ વધારે સમજાય છે, તમને મોબાઈલ કરતા હાથની વેલ્યુ વધારે સમજાય છે, તને ચંપલ કરતા પગ મહાન છે સમજાયું છે, તમને ઓઢણી કે ટોપી કરતા માથાની વેલ્યુ સમજમાં આવી છે. અને જો આ પરિવર્તન તમારા જીવનશૈલીમાં ના આવે તો એમ સમજવું પડે કે તમે હજુ સુધી ચશ્મા, ચંપલ, મોબાઈલ અને ટોપી પાછળ પાગલ છો, માથાને, હાથ, પગ અને આંખને ભૂલીને. તમારી વેલ્યુ કેટલી તમારે જ નક્કી કરવાની છે. અને વેલ્યુ તમારા બોલવા ઉપર નહીં થાય, તમારું જીવન કેવી રીતે જીવાઈ રહ્યું છે ને એના આધારે થશે. વારે ઘડીએ પોતાની મમ્મીને અને પપ્પાને કહ્યા કરો છો, મા બાપને કહ્યા કરો છો, થોડું એ એડજસ્ટ કરે, થોડું તું એડજસ્ટ કર, 2 જણા થોડુંક સમજવાનું. બધું મારે પત્નીને જ કે કરવાનું, તને કાંઈ નહીં કહેવાનું, અથવા મારે માને જ કહેવાનું, તને કાંઈ નહીં કહેવાનું. તું બી થોડું સમજ, તું બી થોડું સમજ, થોડું આ એડજસ્ટ કરે, થોડું આ એડજસ્ટ કરે. આવું કહો છો ને, આવું બોલ્યા છો ને? બેઠેલા ભાઈઓને મારે પૂછવું છે, તો જીવન હાલે. અહીંયા બેઠેલી બહુએ કીધું છે ને કે થોડું તમારી માને પણ સમજાવો, એ બી થોડું એડજસ્ટ કરે. અહીંયા બેઠેલી બહુઓને મારે પૂછવું છે, કોકની કહ્યું છે આવું ક્યારે? થોડુંક સાસુમાં બી એડજસ્ટ કરે, થોડું એ બી છોડે, અમે બંને સરખું થોડુંક કરીએ, આવું કીધું છે? કેમ? એક વ્યક્તિ ચશ્માની દુકાને ચશ્મા ખરીદવા ગયો, સરસ મજાની સુંદર મજાની ગોગલ્સ ખરીદવા હતા, નંબર કઈ હતા, એટલે જાત જાતના ગોગલ્સ બધા લાગેલા, એમાંથી એક ફ્રેમ અને કાચ બધાને પસંદ આવી ગયો. આ કેટલાના? એને કીધું આટલું, એને ગમી ગયો, આપી દે, પૈસા આપી દીધા, ઘરે લઈ આવ્યો. ઘરે લાવ્યા પછી મિરરની સામે, અરીસાની સામે ઉભો રહીને આમ ચશ્મા પહેરી અને જોઈએ છે કે મારો કેવો ભટ પડે છે, મારું મોઢું કેવું લાગે છે. ત્યારે જેવા ચશ્મા પહેરવા ગયો ને ત્યારે ચશ્મા એટલા બધા મોટા હતા કે નીચે પડી જાય, અથવા તો એટલા નાના હતા કે ચશ્મા જાય જ નહીં. ટૂંકમાં એના માપમાં શોભે એવા ચશ્મા નહોતા. એને ફ્રેમ ગમી ગયેલી, એકદમ ચશ્મા ગમી ગયેલા, લેટેસ્ટ સ્ટાઇલના, એકદમ વ્યવસ્થિત પહેરીને નીકળું તો ટોપ કરતા હો. બધા મને જોયા કરીને મારી વાત કર્યા કરીને પૂછે કેટલાના આયા, ક્યાંથી લાવ્યા છે? મારે બી લાવ્યા છે, ગવટ પડશે આપણો. પણ હવે નથી જતા. હવે એ ચશ્માને કહે છે, એ ચશ્મા તું તો મને બહુ જ ગમે છે, તું તો મને બહુ જ ગમે છે, તારા વિના તો મને જરા પણ ના ચાલે, તું તો મને જોઈએ. એ આંખ તું એક કામ કર, એ મોઢું તું એક કામ કર, ચશ્માની સાઈડ ના થઈ જાવ તમે. એ આંખ, એ મોઢું, તમે બંને ચશ્માના સાથે થોડું એડજસ્ટમેન્ટ કરી દો. થોડા ચશ્મા, હું છે ને આપણે મોઢાને કહીએ છીએ સહેજ આમ દબાવીશું, સહેજ નાના થઈ જશે, પણ બાકીનું આ સહેજ આમ દબાવીશું, થોડુંક એડજસ્ટ આને કરીશ, બાકીનું માથું તારે એડજસ્ટ કરવાનું, આંખ થોડું તારે એડજસ્ટ કરવાનું, એટલે પછી વાંધો ના આવે. આ ચશ્મા મને બહુ ગમી ગયા છે, આ ફ્રેમ મને બહુ ગમી ગઈ છે, આ ચશ્મા, આ ફ્રેમ વિના મને ન ચાલે, એટલે જરા માથા થોડું તું એડજસ્ટ થા, એ આંખ થોડું તું એડજસ્ટમેન્ટ કર. કહેવાય ને? આવું કહેવાય કે ના કહેવાય? તો છોડી નાખી જાય. આવું ના કહેવાય? કેમ ના કહેવાય? બંને થોડું થોડું એડજસ્ટ થાય ને, બંને થોડું થોડું એડજસ્ટ નહીં કરવાનું, ન કરવું જોઈએ બંને થોડું થોડું એડજસ્ટમેન્ટ. કહેવાય કે ના કહેવાય? આવું
કેવું જોઈએ કે નહીં? કેમ ના કહેવાય? માતાને છોડવું પડે. હા? કેમ પોસિબલ નથી? કારણ કે મોઢું પહેલેથી છે, આંખ પહેલેથી છે, ચશ્મા નવા ખરીદ્યા છે. મોઢું અને આંખમાં આપણા કોઈ ચોઈસ નથી. જે મળ્યા છે તે મળ્યા છે, એને સ્વીકાર્યા વિના ચાલે એમ નથી. જે ચોઈસ છે શેમાં છે? ફ્રેમમાં. એ ફ્રેમ ખરીદતા પહેલા પહેરી જોવી હતી, બરાબર ચેક કરી દેવી હતી, એડજસ્ટ થાય છે કે નહીં એ ટેસ્ટ કરી લેવો તો પછી જ એને ખરીદવા હતા. ખરીદ્યા પછી એડજસ્ટ ના થાય તો ફ્રેમ બદલાય, પણ મોઢું કે આંખ બદલાય? મોઢા કે આંખને કહેવાય કે તું થોડું એડજસ્ટ થા, તું થોડું બાપ બદલી લાય, તું થોડું આમ કર. અને આવું જે કે એ ગાંડો કહેવાય કે ડાયો કહેવાય, એ સમજદાર કહેવાય કે મૂર્ખ કહેવાય? અહીંયા તો બધા સમજુ જ છે ને. હું જે કહું છું એ સમજી ગયા ને તમે? માં પહેલેથી હતી, બાપ પહેલેથી હતા, જેવા હતા તેવા હતા, જે સ્વભાવ હતો તેવો સ્વભાવ હતો. એમાં કાંઈ ફરક પડે એમ નથી. જેમ મોઢું અને આંખમાં ફરક પડે એમ નથી, એમ પહેલેથી જે મા અને બાપ હતા, ભાઈ અને બહેન હતા, એ પહેલેથી હતા તે હતા. જે એનો સ્વભાવ હતો તે હતો, એમાં કાંઈ બદલાય એમ નથી. હવે તમને કોઈ છોકરી ગમી ગઈ, ચશ્માની ફ્રેમની છે, અને ગમી ગઈ એટલે કે લઈ આવું, તો હવે લઈ આવ્યા. અને હવે એ મા જોડે એડજસ્ટ નથી થતી, એ બાપા જોડે એડજસ્ટ થતી નથી. આ ચશ્માની ફ્રેમ મોઢા જોડે એડજસ્ટ નથી થતી, આંખ જોડે એડજસ્ટ નથી થતી, તો મોઢાને ને આંખને કહેવાય કે થોડું તું એડજસ્ટ કર, કે પછી ફ્રેમને કહેવાય કે તું એડજસ્ટ કર? હા, મા બાપને કહેવાય કે તમે થોડું બદલાવો, થોડું તમે બદલાવો. માં તું થોડો સ્વભાવ સુધાર, માં થોડું કટકટ બંધ કર, માં તું થોડું કામ એડજસ્ટ કર, માં થોડી તું કામમાં હાથ લગાડ, માં તું થોડું ઊંઘવાનું ઓછું કર, માં તું સ્થાપનામાં ના જા, માં તું વ્યાખ્યાન છોડી દે. એમ માને કહેવાય, બાપને કહેવાય કે પત્નીને કહેવાય કે તું એડજસ્ટ થાય? નહીં સમજાયું? પ્રેમને થોડી બદલાઈ ગઈ. એટલે અહીંયા બેઠેલી કોઈ પુત્ર વધુ હવે નહીં કહે ને પોતાના પતિને કે જરા સાસુમાને કહો ને, જરા સસરાજીને કહો ને, થોડું આ સુધારે, થોડા વહેલા ઉઠે, થોડા રસોડામાં આવે, થોડી મને મદદ કરે, થોડું શાક સુધારી દે, થોડું એડજસ્ટમેન્ટ કરે. આવું નહીં કહો ને અહીંયા બેઠેલી કોઈ પણ બહુ. અને જે દીકરીઓ કરે સાસરે જાય તો આવું નહીં કહે ને કે સમજણ પડી? નાઉ નો રિપીટેશન, ઓનલી રિવોલ્યુશન. આ પુનરાવર્તન ના જોઈએ, હવે પરિવર્તન જોઈએ. આમાં એ પુરુષે ધ્યાન રાખીને લાવવું જોઈએ. એને ઇન્ટરવ્યુ વખતે કહી દેવું જોઈએ મારા મા બાપ જે છે તે છે, તારે એની સાથે એડજસ્ટ થવું પડશે. તું ક્યારે અહીંયા લગ્ન કરીને કહીશ નહીં કે સાસુમાને આમ કરે, સસરામાને આમ કરો. એ જેવા છે તેવા પહેલેથી છે. એનો જે સ્વભાવ છે તે સ્વભાવ છે, એની જે ચોઈસ છે તે ચોઈસ છે, એની જે હોબી છે તે હોબી છે. એને ગમતું ન ગમતું જે છે તે છે, એમાં કાંઈ ફરક પડવાનું નથી. તું ક્યારે પણ મને કહીશ નહીં કે એમને આટલું ફેરફાર કરવાનું કે આટલું એડજસ્ટ કરવાનું. કે તારી તૈયારી હોય એડજસ્ટ થવાની તો આપણે આગળ વધીએ. સમજી ગયા? કહેવાય કોઈ દિવસ માથા અને આંખને એડજસ્ટ થવાનું, ચશ્મા લાવતા પહેલા કે લાવ્યા પછી પણ ચશ્માની ફ્રેમ ખોટી આવે ને બદલાવી શકાય. લગ્ન કર્યા પછી કોઈના જીવનને બરબાદ ના કરાય, કે ડિવોર્સ સુધી ના પહોંચાય. માટે અહીંયા જેને લગ્ન નથી કર્યા ને એને કહું છું કાં તો દીક્ષા જ લેજો, પણ દીક્ષા ના લઈ શકો એમ હો અને લગ્ન કરવાના જ હોય તો તમારે પસંદગી કરતા પહેલા કહી દેવાનું કે જો ચશ્માની ફ્રેમ બદલી શકાય, આંખ અને માથું ના બદલાય, મારા મા બાપ નહીં બદલાય, બદલાવવું પડશે તો તારે બદલાવવું પડશે. તૈયારી હોય તો એન્ગેજમેન્ટ કર, ચિંતા નહીં કરો. તમે બોલો છો ને મેડ ફોર ઈચ અધર ફ્રોમ હેવન, સ્વર્ગથી નક્કી થયેલા છે ને, તો તમારે વાંધો નહીં આવે. એ સમજણ પડી? પૈસાથી જે મળે હલકામાં હલકું હોય, તુચ્છ હોય, મામૂલી હોય, અને પૈસા ખર્ચવા છતાં પણ જે ન મળે તે મૂલ્યવાન હોય, કિંમતી હોય. સમજાઈ ગયું? હવે પૈસાથી જે ન મળે એ શેનાથી મળે? તમારે જોઈએ તો છે જ ને, મૂલ્યવાન ચીજ તો જોઈએ તો છે જ ને. તો પૈસાથી ન મળે એ શેનાથી મળે? પુરુષાર્થથી મળે. તમારે જોઈએ તો છે જ. જેવી વિડીયો ફ્રી જશે, મારુતિ, ખાવાનું પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, ઠીક નહીં, બધું જ પૈસાથી મળે. તમારે જે ચીજ જોઈએ છે દુકાને નથી, મળે કે ના મળે? પૈસા છે તમારી પાસે, તમારી પાસે પૈસા છે, દુકાનમાં માલ નથી, મળે કે ના મળે? એટલે પૈસાથી મળે એમ નહીં ને.
હા એટલે પણ પૈસા હોય એટલે મળે જ નહીં. ત્યારે પુરુષાર્થથી મળે. તમારે પુરુષાર્થ કરવો પડે ને, કાં દુકાને જવા માટે, કાં એમેઝોનનો ઓર્ડર આપવા. ઘરે બેઠા બેઠા હોમ ડિલિવરી ક્યાં છે? પણ હોમ ડિલિવરી માટે ફોન તો કરવો પડશે કે નહીં? કાંઈ ઓર્ડર તો આપવો પડશે કે નહીં? પુરુષાર્થ તો કરવો પડશે કે નહીં કરવો પડે? એટલે તમારી પાસે 3 ફેક્ટર છે. પૈસાથી મળે, બીજો ફેક્ટર પુરુષાર્થ પ્રયત્ન મહેનતથી મળે, અને ત્રીજો છે પુણ્યથી મળે. પૈસાથી મળે જ નવો તમે મળે. દુકાને ના હોય માલ તો એની દુકાને માલ હોય પણ એની દુકાને જાઓ નહીં તો તમે એમેઝોનને ઓર્ડર માંગવા માટે મોબાઈલની રિંગ કરી પણ ટાવર ન પકડાયો તો, સામેવાળાને મેસેજ ન પહોંચ્યો તો, એની દુકાને માલ છે પણ એને તમને નથી આપવો તો મળે જ. પૈસાથી બધું મળે જ. ક્યાંથી તમે લઈ જાય બધું? પૈસાથી જ મળે. અને તમારા દીકરા દીકરીના મગજમાં કેટલું ઘુસાડી દીધું પૈસો છે તો બધું છે. એટલે તમારા દીકરા દીકરીને કરિયર જ પૈસાના આધાર બનાવી, એની જિંદગી તમે ફેલ કરી દો છો તમે તમારા દીકરા દીકરીઓની. આજ સુધી અનંતની પેઢી આપણી પસાર થઈ ગઈ. એક પણ પેઢી આપણા બાપ દાદાઓ ક્યારે પણ મૃત્યુ વખતે છાતી પર હાથ રાખીને બોલવાની હિંમત કરી શક્યા છે કે હું સુખી થઈને જઉં છું? છે એક્સેપ્શન કેસ પણ બતાવો તમે કે જે છાતી પર હાથ રાખીને ખરેખર બોલ્યા કે હું સુખી થઈને જઉં છું? બધાએ પૈસા પાછળ દોટ લગાવી, બધા જ પૈસાને કેન્દ્રમાં રાખીને જીવન જીવ્યા, બધા જ પૈસાને કેન્દ્રમાં રાખીને પોતાની લાઈફ તૈયાર કરી, બધા જ પૈસાને કેન્દ્રમાં રાખીને કરિયર બનાવવાનો પ્રયાસ કર્યો, અને છતાં મૃત્યુ સુધી એક સુખી બનીને ન ગયા. અને છતાંય તમે તમારા દીકરા દીકરીઓને આ જ અભ્યાસ કરો છો કે પૈસા જ છે તો બધું જ છે. તો શું એ સુખી થઈને જશે? તમે તમારા દીકરા દીકરીઓને સુખી કરવા નથી ઈચ્છતા, એને સાચી સમજણ આપવા નથી ઈચ્છતા. પૈસાથી બધું જ મળે. ભાગ્યમાં હોય તો શું મળે પૈસાથી? દુકાનમાં માલ નથી તો, એને વેચવો નથી તો, તમે ત્યાં જઈ શકતા નથી, કર્ફ્યુ છે તો, આટલા બોટલ લેવા માટે, ગેસની બોટલ લેવા માટે લાઈનમાં કેમ ઉભા રહેવું પડે? તમારા રૂપિયા હતા, તમારા બેંકના ખાતામાં જમા હતા, અને નોટબંધી આવી ત્યારે લાઈનમાં ઉભા રહો અને 4000 થી વધારે તમને ના મળે કે પણ તમારો પુરુષાર્થ ક્યાં ગયો? પુરુષાર્થ તો કરીએ તોય ના મળે. એટલે પૈસાથી એટલે પુરુષાર્થથી ના મળે ને, ના મળ્યા ને, પુરુષાર્થ કર્યો તો ના મળ્યા ને. ત્યાંથી 40,000 લેવાના હતા, ઘરની અંદર 10 લાખ પડ્યા હતા. આ 10 લાખ પણ તમે 40,000 ના અપાવી શક્યા ને, એટલે પૈસાથી કામ ના થયું ને, પુરુષાર્થથી પણ ના થયું ને. પેલા મગજમાં ભરેલા પૈસા કાઢી નાખો. પૈસા હોય તો બધું છે, પૈસાથી કાંઈ જ નથી. હું અમારી વાત નથી કરતો, અમે તો પૈસા રાખતા નથી, ખાઈએ પીએ, પહેરી ઓઢીએ, માન સન્માન બધું જ મળે છે તમારા કરતા વધારે. તમારા વ્યવહારની વાત ચાલતી હતી એટલે તમારી જ વાત બધી કરી છે, અમારી તો કરી જ નથી કે પૈસા વિના અમે બધું જ કરી શકીએ. ચાલો, પૈસાથી સંસારનું જ ના થાય, અથવા પૈસાથી સંસારનું બધું જ થાય, એમ ધર્મનું પણ પૈસાથી જ બધું થાય. તમે કહેતું ને, પૈસા હોય તો ઉદાર, પૈસા તો ચોમાસું, પૈસા તો નમાણું, પૈસા હોય તો ચડાવ ભરી શકાય, પૈસા હોય તો ધર્મ થાય, પૈસા હોય તો નિરાશર ઉપાસને બનાવી શકાય. એવું હતું ને, ધર્મ માટે પણ પૈસા જોઈએ, પૈસા વિના ધર્મ પણ ના થાય. આવું પણ તમારા મનમાં ઘૂસેલી એક વાત છે. સાચી છે ને? બહાર તો હાથ દેખાય છે ને, તમે આજ માનીને બેઠા છો ને. હવે સાંભળો, પૈસાથી જે ધર્મ થાય એ તુચ્છમાં તુચ્છ અને મામૂલીમાં મામૂલી અને હલકામાં હલકો થાય, અને પૈસા વિના જે ધર્મ થાય એ વધુમાં વધુ થાય ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ પડીનો થાય. તમારી ભ્રમણા મારે તોડવી છે. તમારા મનમાં છે ને પૈસા હોય તો ધર્મ થાય, ધર્મ તો પૈસા વાળાનો છે.
પૈસા વાળા જ બધો ધર્મ કરી શકે. ઉદ્યાન ચોમાસું નવાડું કરાવવું, દેરાસર ઉપાસે બનાવવા, સંઘ કાઢવા, બધું પૈસાથી થાય. પૈસા ના હોય તો ધર્મ કેવી રીતે થાય? ચડાવો પણ પૈસા હોય તો પહેલો પ્રસાદ કરવા મળે, નહીં તો ક્યાંથી મળે? પૈસાથી જ બધું થાય છે. આવું તમને જે બેઠેલું મેં કહેલું તમને, આ બી એક મોટી ભ્રમણા છે, તમારા મગજમાંથી કાઢી નાખવાની. કારણ કે ઘણા એમ છે ધર્મ કરવા તો પૈસા જોઈએ ને, મારે ધર્મ કરવો હોય તો પૈસા કમાવું ને, ધર્મ કરવા માટે તો જોઈએ ને. ના ભાઈ, જેમ સંસારની અંદર પણ મેં કહી દીધું કે પૈસાથી તુચ્છમાં તુચ્છ, હલકામાં હલકીને મામૂલીમાં મામૂલી ચીજ મળે, મૂલ્યવાન ચીજ તો પૈસા વિના જ મળે. એમ ધર્મની આરાધના સાધનામાં પણ તુચ્છમાં તુચ્છ, નબળામાં નબળી, સામાન્યમાં સામાન્ય આરાધના એ જ પૈસાથી થઈ શકે. જે મૂલ્યવાન હોય, વિશિષ્ટ કોટીની હોય અને ઘણી બધી હોય, એ તો પૈસા વિના જ થાય. નહીં બેસે મગજમાં. જો સાધુ સાધ્વી સૌથી વધારે ધર્મ કરે અને સૌથી શ્રેષ્ઠ ધર્મ કરે માનો છો? ચોક્કસ. સૌથી વધારે ધર્મ અને સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ સાધુ સાધ્વીજી ભગવાન કરે છે. એમાં કોઈને વિવાદ વિરોધ છે વગર પૈસે થાય છે. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ ને મૂલ્યવાન ધર્મ પૈસા વગર થઈ શકે. હા, પણ તમે કહો અમારી વાત કરો, દુનિયાની વ્યવહાર, સાધુ સાધુની વાત આપણા સાઈડમાં રાખો. ઓકે, હવે તમારી વાત, હવે તમારી વાત સંસારી વ્યવહાર દુનિયામાં રહેનારા. પરમાત્માએ તમને બધાને 4 પ્રકારનો ધર્મ બતાવ્યો છે: દાન, શીલ, તપ અને ભાવ. ખબર છે ને? 4 પ્રકારનો ધર્મ છે. એમાં સૌથી મહત્વનો અને ઊંચો ધર્મ ભાવ ધર્મ છે. પછી તપ, પછી શીલ અને સૌથી નીચે દાન ધર્મ. તમે સાંભળ્યું હશે. આપણે એને 40, 30, 20 અને 10% ગણીને સમજો. 100 ને આવી રીતે વિભાગ કરીએ, 40, 30, 20 અને 10 એમ કરીએ અને 100% આપણે કરીએ તો 40% ધર્મ એ વેલ્યુ કોની છે? ભાવની. બોલો, આ ભાવ ધર્મ માટે કેટલા રૂપિયા જોઈએ? જગતના સર્વ જીવો સુખી થાવ, જગતની અંદર હિંસાનું તાંડવ અટકી જાઓ, જગતની અંદર કોરોના જેવા વાયરસમાંથી જગતના જીવોને મુક્તિ મળો, જગતના સર્વ જીવો મોક્ષે પહોંચો, જગતના સર્વ જીવોને સદબુદ્ધિ મળો. મારે બધા સાથે મૈત્રી છે, મારે કોઈની સાથે વેર વિરોધ નથી, હું બધાને ઉછળતા અહોભાવથી સ્વીકારું છું. આવા સુંદર મજાના ભાવો કરવા હોય તો એના માટે 1 પણ રૂપિયાની જરૂર ખરી કે નહીં? એ ભાવ ધર્મ કરવા માટે લિમિટ છે, તપ માટે લિમિટ છે શરીરની. શક્તિ છે નથી, માસ્કમાં થાય ન થાય, આંબીલ થાય ન થાય, શરીરની લિમિટ છે. પરિવારની લિમિટેશન છે, પરિવાર ના પાડે. સંયોગની અનુકૂળતા ના હોય એ બની શકે. ભાવ ધર્મ માટે કોણ ના પાડી શકે? તમે દીક્ષા જમાડો, એમાં તમને કોણ અટકાવી શકે? દીક્ષા લેતા અટકાવી શકે, પણ દીક્ષા જમાડવા માટે મને બેસશ્રમણનો મળ્યો રે, ક્યારે બનીશું સાચો રે સંયમ, ક્યારે મળશે મુદ્દે, ક્યારે મળશે, ક્યારે મળશે મુદ્દે, ક્યારે મળશે, એવા ભાવ ભાવવાની અંદર 1 રૂપિયાની જરૂર ખરી? અનલિમિટેડ ભાવ ભાવી શકાય. એટલે પૈસા વિના મૂલ્યવાન ધર્મ થઈ શકે? ઘણો બધો થઈ શકે. સ્વીકારી લીધું કે કોઈ વિરોધ છે? ચાલો આગળ. તપ ધર્મ કરવા માટે પૈસા જોઈએ કે પૈસા બચે કે ક્યારેક પૈસા મળે? અઠમ કરે તો 3 દિવસ 3 ટાઈમ ખાવાના પૈસા બચે. 1 રૂપિયો ખર્ચવો ના પડે. પૈસા વિના તપ થાય, એમાં રૂપિયા બચે અને ક્યાંક પાછી 100-500 રૂપિયાની પ્રભાવ નહીં મળે. બોલો, તપ ધર્મ કરવા માટે પૈસા જોઈએ કે પૈસા બચે અને મળે? ઉપવાસ કરે તો 1 દિવસના પૈસા બચે, આંબીલ કરે તો આપણી શાળામાં ગરમા ગરમ 40 ચીજ અને ઉપરથી પ્રભાવ ના. એકાષ્ટું કરીએ તો 2 ટાઈમ ખાવાના પૈસા બચે, બેસતું કરીએ તો 1 ટાઈમ ખાવાના પૈસા બચે, રાત્રિ ભોજન ત્યાગ કરીએ તો રાત્રે ખાવાના હોટલના પૈસા બચે. પૈસાથી તરફ થાય રાત્રિ ભોજન ત્યાગ, કદમૂળ ત્યાગ માટે પૈસા જોઈએ, એકાષ્ટું બેસતું આંબીલ કરવા પૈસા જોઈએ, ઉપવાસ છે અઠમ કરવા માટે પૈસા જોઈએ. તમારી વાત જો, તમારા વ્યવહારની. એટલે ધર્મ કરવા માટે પૈસા જોઈએ. સાચી વાત કે ખોટી વાત? કે સમજણ પડી? ક્લિયર? આપણે કરવાની જ વાત છે ને. પછી શક્તિ હોય તો કરાવજો, પહેલા તો કરો તો ખરા.
તમે તેમ કહો પૈસા વિના ધર્મ ના થાય, તો પૈસા વિના ધર્મ થાય બતાડો છો. ચાલો ભાવ ધર્મના 40% મળી ગયા, તપ ધર્મના 30% મળી ગયા, એમાં તો પૈસા બચ્યા અને ઉપરથી પૈસા મળ્યા. હવે શીલ બ્રહ્મચર્ય પાળવા માટે પૈસા જોઈએ, ટીવી ત્યાગ માટે પૈસા જોઈએ, મોબાઈલ ત્યાગ માટે પૈસા જોઈએ. શીલનો અર્થ બધા નાના નાના નિયમ અને વ્રત અને બચકાટ. પૈસા બચે સામયિક કરવાથી, પૈસા બચે અને ક્યાંક પ્રભાવ નહીં મળે. પ્રતિક્રમણ કરીએ એટલે રાત્રિ ભોજન બંધ, હોટલ બંધ, એટલે પૈસા બચે અને ક્યારેક પ્રભાવ ના પણ મળે. બોલો કરાય. એટલે ભાવ ધર્મ માટે પૈસાની જરૂર નથી, તપ ધર્મ માટે પૈસાની જરૂર નથી, શીલ ધર્મ માટે પૈસાની જરૂર નથી. એટલે 90% તો અહીંયા આવી જ ગયા સીધા. અને તમે એમ કહો છો પૈસા હોય તો ધર્મ થાય. પેલા 10%, હવે 10%ની વાત કરીએ, દાન ધર્મ. હવે દાન ધર્મના 10%ની વાત કરીએ. એમાં અભયદાન આપવા માટે પૈસા જોઈએ. મારે કોઈ જીવને મારવાનું, બિનજરૂરી લાઈટ ચાલુ નહીં રાખવી રૂમમાં, શિયાળાની અંદર ફેન બંધવાનું, અગ્નિ વ્યય પહેલા જીવને નહીં મારવા. પૈસા જોઈએ. અભયદાન આપવા માટે પૈસા જોઈએ. બિનજરૂરી નળ ખુલ્લો નહીં રાખો, કાચા પાણીના જીવની ઈચ્છા નહીં કરવી. પૈસા જોઈએ. અભયદાન પૈસાથી દેવાય નહીં. પાક્કું? ચાલો સેવાદાન, હાથ પકડીને કોઈના રોડ ક્રોસ કરાવો, કોઈના પગ દબાવવા, કોઈને માથું દુખતું હોય તો દબાઈ આપવો, કોઈને બામ મિક્સ લગાડી આપવો. આ સેવા કરવી તપસ્વીની. પૈસા જોઈએ. સેવાદાન માટે પૈસા જોઈએ નહીં. જ્ઞાનદાન, જે તમને આવડતી હોય બીજાને શીખવાડો, બીજાની ગાથા આપો, બીજાની ગાથા સાંભળો. પૈસા જોઈએ ના જોઈએ? શું વાત કરો તમે, આટલા બદલાઈ ગયા. જ્ઞાનદાન માટે પણ પૈસા ના જોઈએ, સેવાદાન માટે પણ પૈસા ના જોઈએ, અભયદાન માટે પણ પૈસા ના જોઈએ. તો શેના માટે પૈસા જોઈએ? કોઈને ઉલ્લાસ વધારવા, મોટિવેટ કરવા, પ્રોત્સાહન આપવા, સુંદર મજાના શબ્દો બોલવા, એમાં પૈસા જોઈએ. જોઈએ? એમાં પણ ના જોઈએ. તો ખાલી જેમાં કોઈ ચડાવવા બોલવાના હોય કે કાંઈ કરવું એમાં જ પૈસા જોઈએ. 5 દાન મેં કીધા, એમાંથી એકમાં જ જોઈએ, 4માં ના જોઈએ. એટલે હવે આ 10% હતા, એમાં 8%માં ના જોઈએ, ખાલી 2%માં જોઈએ. 100માંથી ખાલી 2% એવા છે કે ધર્મ પૈસાથી થાય. 98% ધર્મ તો પૈસા વિના થાય. અને તમે એમ કહો પૈસા હોય તો ધર્મ થાય. લાગે છે ને આ સુધી ખોટું વિચારેલું, આ સુધી ખોટું માનેલું? પૈસા હોય તો જ થાય. 98% ધર્મ તો વગર પૈસાએ વ્યવહારિક સંસારમાં રહીને પણ થાય. દીક્ષાની વાત તો જવા દો. અને એ 2% ધર્મ જે કરવાનો છે ને, એ જેની પાસે પૈસા હોય એને કરવાનો છે. જેની પાસે પૈસા ના હોય એને નથી કરવાનો. પેલા ઈસુ ખ્રિસ્તે ક્યાંક એમ કહ્યું છે, કદાચ સોયના કાણામાંથી ઊંટ નીકળી જાય એવું બને, પણ પૈસાદાર માણસ, શ્રીમંત માણસ સ્વર્ગમાં એન્ટ્રી ના મેળવી શકે. પણ જૈન શાસનને આ વાક્ય સંપૂર્ણ માન્ય નથી. એ થોડોક સુધારો કરીને કહે છે કે સોયના કાણામાંથી ઊંટ નીકળી શકે એવું બને, પણ મની એટ્રેક્શન વાળો, પૈસા વાળો સ્વર્ગમાં જઈ શકે, પણ પૈસાના આકર્ષણ વાળો સ્વર્ગમાં ના જઈ શકે. મની એટ્રેક્શન વાળો સ્વર્ગમાં ના જઈ શકે, મની વાળો જઈ શકે. નબાણું પેટી વાળો શાલીભદ્ર પણ ગયો સ્વર્ગમાં, પણ એને પૈસાનું આકર્ષણ નહોતું, એક જ ધડાકે છોડી દીધું. તમને મનીનું એટ્રેક્શન છે કે મની છે? અપના સપના મની મની, અપના સપના મની મની. પૈસો મારો પરમેશ્વર, હું તને સમરું પલ પલ. એ મની એટ્રેક્શન કહેવાય કે બીજું કાંઈ? શરીરને પણ ધ્યાન ન રાખીને પૈસા પાછળ પાગલ, પત્નીનું ધ્યાન ન રાખીને પૈસા પાછળ પાગલ, દીકરાઓનું ધ્યાન ન રાખીને પૈસા પાછળ પાગલ, હરવા ફરવા જાય તો હરવા ફરવાનું છોડીને પૈસા પાછળ પાગલ, તીર્થયાત્રા કરવા જાય તો તીર્થયાત્રા છોડીને પૈસા પાછળ પાગલ. એ મનીના એટ્રેક્શન વાળો કહેવાય કે ખાલી મની વાળો કહેવાય? હવે મારો આજનો પ્રયાસ મની એટ્રેક્શન છોડાવવા માટેનો છે, મની છોડાવવા માટેનો નથી.
અમે તો છીએ અમારા શ્રાવક શ્રાવિકા શ્રીમંત હોય, ચિકાર સંપત્તિવાળા હોય, એ મોભાદાર હોય, એ વૈભવી જીવન જીવતા હોય, એ ક્યારે કોઈની સામે હાથ ના લંબાવવો પડે, ક્યારે આંખમાં એના આંસુ ન હોય, ક્યારે માંગણીયા ન હોય, ક્યારે દિન કે રાગ ના હોય, કુમારીથી જીવતા હોય. એટલે આપણા ત્યાં ન્યાય સંપન્ન વૈભવ છે. તમે વૈભવી બનો એમાં આનંદ છે. તમારી પાસે પૈસાનો જરાય વાંધો નથી, પણ પૈસાનું આકર્ષણ હોય ને એનો પૂરેપૂરો વાંધો છે. નદીમાં હોડી હોય, પાણીમાં હોડી હોય ને એનો જરા પણ વાંધો નથી, હોડીમાં પાણી આવી જાય ને પૂરો વાંધો છે ડૂબાડી. તમારી પાસે પૈસા હોય એનો જરા પણ વાંધો નથી, પણ પૈસામાં જ તમે ડૂબી જાઓ તો પૂરો વાંધો છે. અત્યારની સ્થિતિ એવી છે કે પૈસામાં જ ડૂબી ગયા છો. ત્યારે તો આ ગાવું પડે, હું તને બધું છું રવિવારે, બાકી ક્યાં છે સવારે પ્રભુ ભારે. ત્યારે તો આ ગાવું પડે, રાતે નિંદર દિવસે ગામ, ક્યારે બસો પારસના. આ ક્યારે ગાવું પડે કોકે કે જ્યારે આપણા જીવનની સ્થિતિ આપણે આવી હલકી અને ખરાબ બનાવી દીધી હોય ત્યારે. મેં તો શું કર્યું છે આવી સ્થિતિ ના બની હોત તો? પાકું પૈસાથી ધર્મ થાય સાચી કે ખોટી હવે સમજાઈ ગયું. અને કદાચ તમને એમ લાગતું હોય કે 40, 30, 20, 10 રેશિયો અમને નથી ફાવતો અને અમે તો ઇક્વલ માનીએ 25, 25, 25, 25, તો બી દાન ધર્મને આપણે 5 પેર ગણ્યા, એના 25માંથી 5મો વર્ગ 5% ગણો તો એ દાનથી કાં તો 2% કાં તો 5% ધર્મ થાય. દાનનો ધર્મ પૈસાથી. બાકીના 98 અથવા સરખા માનો તો એ 95% ધર્મ પૈસા વિના જ થાય. હવે ક્યારે બોલતા નહીં કે પૈસા હોય તો ધર્મ થાય. અમે શું કરીએ, અમારી પાસે તો પૈસા નથી, અમે શું કરીએ? અરે ભાઈ, જે શ્રીમંત છે ને, જે પૈસાવાળા લોકો છે ને, જેની પાસે ઘણા રૂપિયાની ચીજો છે ને, એ લોકો તો ધર્મ કેટલો કરે છે? ઓછો. તમે જુઓ, દરેક જગ્યાએ ઉદ્યાન હોય, ચોમાસું હોય, નવાણું હોય, છરીપારી સંઘ હોય કે સંઘના વ્યાખ્યાન હોય કે સંઘમાં સામાયિક હોય કે પ્રતિક્રમણ હોય કે ઔષધ હોય, 80%, 90% હાજરી મિડલ ક્લાસની હશે, મધ્યમ વર્ગની. કેમ શ્રીમંતો નથી? શ્રીમંતો કેટલા ટકા આવે છે? જેની પાસે ચિરાગ પૈસા છે ને, નથી ભાવ ધર્મ કરી શકતા, કારણ કે હજુ વધારવાની ટેન્શનમાં છે, હજી પોતાનો બિઝનેસ બધું વિસ્તારમાં ટેન્શનમાં છે, એટલે નથી ભાવ ધર્મ કરી શકતા, નથી એ લોકો તપશ્ચર્યા કરી શકતા. એટલા રૂપિયા છે કે હોટલ ભરવામાં, ખાવા પીવામાં જાય છે, નથી કોઈ વ્રત અને નિયમ પાળી શકતા. બિચારા પૈસા વાળાનું શું થશે? બિચારા મરીને ક્યાં જશે? એટલે એની દયા ખાઈ અને બિચારા તને થોડાક તો એના ઉપાય બતાડો, એટલે એના માટે દાન ધર્મ બતાવ્યો છે. સમજ્યા નહીં? દાન ધર્મ એ લોકો માટે બતાવ્યો છે કે બિચારા આ લોકોનું શું થશે? એ લોકો નથી ભાવ ધર્મ આરાધી શકતા, બિચારા નથી તપ કઈ કરી શકતા, નથી કોઈ વ્રત નિયમ પાળી શકતા. હા, બધા બિચારા દુર્ગતિમાં ના જાય. હવે એની પાસે પૈસા છે ને, તો હવે એને કહો કે આ પૈસા તો ત્યાગ કર અને દાન કર. એના માટે આ દાન ધર્મ 2% ને 5%નું છે. સમજ્યા? અને તમે લોકો કેટલી વાર ઇન્ફિનિટી કોમ્પ્લેક્સથી પીડાવો છો, લઘુતા ગ્રંથિથી. આપણી પાસે પૈસા ઓછા છે એટલે આપણે પહેલી પૂજા નથી કરી શકતા, આપણી પાસે પૈસા ઓછા છે એટલે આપણે ઉદ્ધાર નથી કરાવી શકતા, આપણી પાસે પૈસા ઓછા છે એટલે આપણે સર્વ નથી કરાવી શકતા. હા, આપણે પૈસા કમાઈએ તો કંઈક કરી શકીએ. આ ખાલી લઘુતા ગ્રંથિને છોડી દો. બોલ પર 5%ની છે ને બોલબાલા. તમારી નજર બોલબાલા તરફ છે કે મોક્ષ તરફ છે કે આત્માના કલ્યાણ તરફ છે? અને એ બી કહી દઉં કે પૈસા છે એટલે બોલબાલા છે. જે લોકો પૈસા છે અને બોલબાલા છે, એ લોકો પાસે પૈસા છે એટલે બોલબાલા છે કે પૈસા છોડે છે એટલે બોલબાલા છે? છોડે છે. ત્યાં બોલબાલા શેની છે? પૈસાની કે પૈસા છોડવાની? વાપરે છે લોકો. તો છોડો ને તમે. તમારી પાસે 10 રૂપિયા છે, 1 રૂપિયા તો છોડો. 1 રૂપિયા છોડવાની તૈયારી છે. તમારી બી દાન ધર્મ કરવાનો ના કરી શકો. શેષ કાળની અંદર પ્રતિક્રમણ કરનારા માણ 20 જણ કે 25 જણ હોય તો આવીને 5 રૂપિયા, 125 રૂપિયા ના તમે આપી શકો? આપવું હોય તો દેરાસર જઈને ઉભા રહો કે પહેલા જે 5 છોકરા પૂજા કરીને આવે એને મારે 10 રૂપિયા આપવા. તો આવી 50 રૂપિયા બી નથી, મારી પાસે આવો મદદમાં નામ લખાવું પડે, 7 રૂપિયા કરાવું. તમે ના કરી શકો. દાન ધર્મ કરવો હોય તો આવો, કરવો હોય તો ના કરી શકો. અંદર વૃત્તિ થવી જોઈએ. એટલે દાન ધર્મ પણ પૈસા હોય તો થાય કે ઉદારતા હોય તો થાય?
એટલે હવે દાન ધર્મ પણ પૈસાથી ના થાય. પૈસા હોય એટલે દાન ધર્મ થાય કે ઉદારતા હોય તો દાન ધર્મ થાય? અહીંયા કેટલા બેઠા હશે આજ સુધીમાં 50 વાર ઓછામાં ઓછું જમવા આવી ગયા હશે. ઓફિશિયલ કાયદેસર રીતે એક દિવસ પણ મન ના ગયું હું 10 જણને જમાડું. હું 100 વાર જમ્યો, 10 વાર હું કોઈને જમાડું. કોઈ 10 સાધર્મિકને હું મારા ઘરે વારા પરથી જમાડું. કે ઉદારતા હોય તો થાય. 10 જણને જમાડવાના પૈસા નથી એમ કહો છો તમે આખા વર્ષમાં? ઉદારતા હોવી જોઈએ. તો બોલો દાન ધર્મ પણ પૈસાથી થાય કે ઉદારતાથી થાય? હવે બોલો પૈસાથી કેટલા ટકા ધર્મ થાય? 0. નહીં સમજાય. પતિ ગયું બધા ગુસ્સા કાઢી દો મગજમાંથી, જેટલા ગુસ્સા છે કેટલા. હવે તમે એમ કહો છો કે મારા સાહેબ પણ શ્રીમંતને આગળ બેસાડે છે, સંઘની અંદર પણ શ્રીમંતને હાથ તોડા થાય છે, સંઘની અંદર એને સાલ ઉડાડાય છે, એનું જાહેરમાં બહુમાન કરાય છે, એના વખાણ જાહેરમાં કરાય છે. બરાબર છે ને? પૈસા વાળાની બોલબાલા છે. પાછું પૂછી લો કે એ વ્યક્તિએ રૂપિયા છોડ્યા છે માટે બહુમાન છે કે એની પાસે રૂપિયા છે એટલે બહુમાન છે? એના જાહેરમાં વખાણ થઈ રહ્યા છે કે રૂપિયા છે એટલા માટે કે રૂપિયા છોડી રહ્યો છે માટે? શેના માટે? એને હાર પહેરાવ્યો, એને સાલ ઉડાડી, એને તિલક કર્યું, એને ચોખા લગાડ્યા અને જૈનમ જતી શાસનમ કે અનુમોદના 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 વારંવાર આખા સંઘે ગાયું. એ એની પાસે પૈસા છે એટલા માટે કે પૈસા છોડ્યા છે એના માટે? તો હવે તમે સિદ્ધિ વધુ કંઠાપણ તપ કરી અને કેટલાક દિવસ ભોજન છોડ્યું તો તમારું બહુમાન કરાય કે ના કરાય? તમે ભોજન છોડો તો તમારું બહુમાન કરાય. પેલો દીક્ષા લઈને સંસાર છોડે તો દીક્ષાર્થીનું બહુમાન કરાય. તો આ વ્યક્તિ પૈસા છોડે તો એનું બહુમાન કેમ ના કરાય? એ મારો તમને સવાલ છે. તમે તપસ્વીનું બહુમાન કરો તપ કર્યો માટે, તમે દીક્ષાર્થીનું બહુમાન કરો દીક્ષા લે છે માટે. તો આ શ્રીમંત છે એટલા માટે બહુમાન થઈ રહ્યું છે કે એની ઉદારતાનું બહુમાન થઈ રહ્યું છે? તો તપ નામના ધર્મનું બહુમાન થાય, વૃત્તિ નામના ધર્મનું બહુમાન થાય, તો ઉદારતા નામના ધર્મનું બહુમાન ના થઈ શકે? તો ઉદારતા ધર્મનું બહુમાન થતું હોય અને તમે એમ બોલો કે મહાત્માઓ પણ શ્રીમંતોને આગળ કરે છે, મહાત્માઓ પણ એને ઉભા કરે છે, સંત પણ એને આગળ કરે છે, તો આ મહાત્માની અને સંતની આસાધના નથી? આ તમારો વિચાર ખોટો નથી? તમે આજ સુધી આવી નિંદા કરી હોય તો કેટલું પાપ બાંધ્યું? તમે આવા વિચાર કર્યા તો કેટલી મહાત્માની આસાધના કરીને પાપ બાંધ્યો? તમે આવા વિચાર કર્યા અને વાતો કરી તો સંઘની કેટલી આસાધના કરી? આ બધાનું પ્રાયશ્ચિત કોણ કરશે? ક્યારે કરશો? હવે ક્યારે પણ આવું નહીં બોલે ને રૂપિયા વાળા છે એટલે બહુમાન થાય છે. ધારો કે કોઈએ 1 રૂપિયા ખર્ચ્યા નથી, હજુ સુધી 1 પણ રૂપિયા ખર્ચ્યા નથી, છતાં એને આગળ ટ્રસ્ટીઓ લઈ આવ્યા. ધારો કે આગળ મહાત્માએ બેસાડ્યા, એના ઉભા થઈને એનું બહુમાન બી કરાયું. તો એ કેમ કરાવ્યું હશે? એમને એમ લાગતું હશે કે ભવિષ્યમાં અહીંયા એ દાન આપી શકે એવું છે, ત્યારે ટ્રસ્ટી બોલાવ્યા છે, ત્યારે મહાત્માએ એનું બહુમાન કરાવ્યું હશે. આજે નહીં પણ આપ્યા હોય, ભવિષ્યમાં આપણે એવી સંભાવના લાગી હોય તો કર્યું હોય. પણ ધારો કે બહુમાન થઈ ગયું પછી એને 1 રૂપિયા ક્યાંય ખર્ચ્યા નહીં, તો બીજી વાર ટ્રસ્ટીઓને બોલાવી કે ના બોલાવે? બીજી વાર મહાત્માને ઉભા કરે કે ના કરે? બીજી વાર એનું બહુમાન કરાવે કે ના કરાવે? ન કરાવે. તો પહેલા બહુમાન એના પૈસા હતા એટલે કરાવેલું, અત્યારે પૈસા તો છે. તો પહેલા બહુમાન કોનું કરાવેલું? સંભવિત એની ઉદારતા. પછી એ ન શક્ય બન્યું એ જુદી વાત છે. તો બહુમાન ઉદારતાનું હતું કે બહુમાન પૈસાનું હતું? પૈસા હતા એટલે આગળ બેસાડેલા કે ઉદારતા હતી એટલે આગળ બેસાડેલા? તો તમને આ સામાયિક વાળાને આગળ બેસાડીએ ખોટું કરીએ છીએ. તો ભાઈ શ્રીમંતો ઉદાર તમારું વૃત્તિ ગુણથી આગળ બેસાડે તો શ્રીમંતને ઉદારતાના ગુણથી આગળ ના બેસાડાય? કે સમજ પડી? હવે ક્યારે આવી નિંદા કોઈ મહાત્માની નહીં કરો ને, ક્યારે સંઘના ટ્રસ્ટીઓની અવહેલના નહીં કરો ને, ક્યારે સંઘ માટે જેમ તેમ નહીં બોલો ને. આ છે ને પોતાની પાસે રૂપિયા ઓછા છે અથવા પોતે લાભ નથી લઈ શકતા ને, એની લઘુતા ગ્રંથિમાંથી પેદા થયેલા શબ્દો અને વિચાર અથવા અંદર જેલસી છે, ઈર્ષ્યા છે, પેલાનું બહુમાન મારું કેમ નહીં, ઘણી બોલવાના મારી કેમ નહીં, મારી
મારી પાસે પૈસા હોય તો હું બી કરા, અને પૈસા આવે ત્યારે કશું ના કરે પાછું. છે ને આ સ્થિતિ? હવે આમાં પરિવર્તન લાવવાનું છે કે નથી લાવવાનું? હવે સમજાય ગયું ધર્મ કરવા માટે પૈસાની જરૂર છે કે ઉદારતાની જરૂર છે? જૈન ધર્મના આવા જીવનબોધક પ્રવચનો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ જૈન પ્રવચનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી દરેક નવી વિડીયોનો લાભ તમને સૌથી પહેલા મળી રહે. જય જિનેન્દ્ર.